બરોબર. ધર્મ અને આધ્યાત્મિકમાં બંનેમાં ફેર શું છે? ધર્મ જે છે માણસને જીવનની સાચી દિશા આપે છે, અને જે એક વિજ્ઞાન છે એ ગતિ આપે છે. માની લો કે તમે 100 ની સ્પીડે ક્યાંક જતા હો છો, પરંતુ જો તમને સાચી દિશા ખબર નહીં તો પછી તમે ભટકી જશો. તો ધર્મ એ છે કે જે જીવનને સાચી દિશા બતાવે છે, અને વિજ્ઞાન છે એ ગતિ બતાવે છે. એવી જ રીતે અધ્યાત્મ છે. આ માધ્યમથી તમે લોકોને ધર્મ અને આધ્યાત્મ તરફ તમે દોરો છો, જી. બરોબર, એમના માર્ગ ઉપર લઈ જાઓ છો. જી જી તો આ માર્ગ ઉપર લઈ ગયા પછી એમને શું શું બદલાવ આવે છે? કથા કર્યા પછી કે ગમે તે તમે પ્રવચન કરો છો? વિકૃતિઓ નીકળી જાય છે, કામ ક્રોધ છે, શરીરના અંદર આપણે કહીએ છીએ ને કે શત્રુઓનો ત્યાગ કરો, બરોબર. તો શત્રુ એટલે બહારી તમારા મિત્રો છે, કોઈ વ્યક્તિ છે, એ કોઈ શત્રુ નથી. શત્રુ અંદર બેઠેલો છે. એ શત્રુ છે કામ, ક્રોધ, લોભ અને મોહ. આ વસ્તુ એવી છે ને કે માણસને ખાઈ જાય છે. તો મેં એમને કહેતી કે ગુરુ તમે શરૂ કરો, આ વસ્તુ શરૂ કરો. અમે તમારા માધ્યમથી અમારું જીવન જો પરિવર્તન કરી શકીએ તો કેટલા બધા લોકો પરિવર્તન કરી શકે. ચોલા ભાગવત વિદ્યાપીઠ એ છે કે જે બ્રાહ્મણોની અને ઋષિ કુમારોની નગરી છે. તો મને પહેલા તો ના પાડી કે નહીં, आप बेटी हो, आप नहीं कर सकते, और दूसरा कि आपने संस्कृत नहीं पढ़ा हुआ, आप ब्राह्मण नहीं हो. તો અમને મને ના પાડી દીધી હતી. અને પછી હું વૃદ્ધાશ્રમમાં રહી, અને પછી મેં મારી રામકથાનો અભ્યાસ કર્યો. એમાં મને 3 ગુરુજી આપ્યા હતા. અને ત્યાં પહેલી કથાનો અનુભવ જે નાગપુરમાં એ રહ્યો કે ત્યાં 67 પરિવારે માંસ મદિરામાંથી મુક્ત કર્યા છે. રામજીની પહેલી કથાથી મારા 67 પરિવારો ત્યાં નાગપુરમાં જે માંસ મદિરાનો ત્યાગ કર્યો છે. તો સૌથી વધારે જો બદલાવ આવ્યો હતો આ વસ્તુ છે. જ્યાં જ્યાં પણ મારા લેક્ચરો હોય છે, જેમ કે રામનગર ઉત્તરાખંડમાં, ત્યાં 2700 લોકોને જે લેક્ચરો અમે આપ્યા છે, જે અધ્યાત્મના માર્ગે અમને તરફ પાડ્યા છે, તો ત્યાં 600 એવા લોકો, જેમાં મુસલમાન ભાઈઓ પણ આવી ગયા. ઘણા બધા લોકોએ ખુદ સ્વયં એમને સંકલ્પ કરીને કીધું છે. મેં કોઈને નથી કેવડાવ્યું, નથી મેં કોઈને ફોર્સ કર્યું. એમની જાતે જ હાથ ઉપર કરીને માઇક લઈ લીધું કે આજ કે બાદ હમ કભી માંસ મદિરા કા સેવન નહીં કરેંગે. એટલે નોનવેજ માંથી મુક્ત થયા. તો હું ઈચ્છું છું કે એ જ મારી રામકથાનો સૌથી મોટો પ્રભાવ છે. તમે ઘણા બધા તમે શાસ્ત્રો તમે વાંચેલા છે, ઘણા બધા તમે શાસ્ત્રોના પાઠ કરેલા છે. શાસ્ત્રોમાં સૌથી વધારે પ્રિય પાત્ર તમારું કોણ છે? આ ગૌ એ સામાન્ય કોઈ પશુ નથી. જો ગાયને તમે પશુ માનતા હો ને તો ભૂલી જજો. ગૌ એ સાક્ષાત એક શક્તિનું સ્વરૂપ છે. આ પૃથ્વી એ જ ગૌ માતા છે. અને મારી ધરણીધર ભગવાનની કથામાં આ જ વસ્તુ આવે છે. છો એટલે કથાઓ કરો છો, એટલા તમે ગ્રંથો વાંચો છો. તમને ક્યારે ભગવાનનો સાક્ષાત્કાર થયો? હવે આટલી મોટી ગુપ્તવાળી વાત કીધી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા ખાસ અને યુનિક એપિસોડમાં. આજે વાત કરવાની છે ધર્મ વિશે. ધર્મ અને આધ્યાત્મિક આજે આપણે નજીકથી જોવાના છીએ, નજીકથી આજે આપણે એને અનુભવ કરવાના છીએ, બરોબર. સમજી લો કે ભગવાનને આજે આપણે ખૂબ જ નજીકથી પામવાના છીએ. આજે અમારી સાથે જે સ્પિરિચ્યુઅલ સ્પીકર અને કથાવાચક શ્રી પ્રિયવદાબેન. કેમ છો મેમ? મજામાં? જી હા, જય કેવું શ્રી છે રામ. યાર? બસ આનંદમાં. આનંદ. તો મેમ તમે ઘણા સમયથી તમે કથાવાચક છો અને તમે ધર્મને ઘણા નજીકથી જોયું છે. જે આજની આધ્યાત્મિકતા છે તમે ખૂબ જ નજીકથી જોયું છે, બરોબર. અને ભગવાનની તમે ઘણી બધી એવી કથાઓ જે તમને ખબર છે. તો સૌથી પહેલા મારો પ્રશ્ન જ રહેશે કે તમે આધ્યાત્મિક અને ધર્મ તરફ કેવી રીતે વળ્યા તમે? મારી શરૂઆત ડીસાથી થયેલી છે. એમાં ચામુંડા એકેડેમી કરીને છે, શ્રી ભરત ભાટીભાઈ ચલાવે છે. અને ત્યાંથી મને આ પ્રેરણા મળી છે કે મારી જે પીએસઆઈ ની તૈયારી એમના ક્લાસીસમાં ચાલતી હતી, એમના એકેડેમીમાં. તો ત્યારે અમને જેટલી પણ ભગવાનની કથાઓ, વાર્તાઓ, એ ક્યાંય ના ક્યાંય વ્યક્તિઓને, જેટલા પણ સ્ટુડન્ટ એમની જોડે આવે છે, તો ખાલી એવું નહીં કે એમને ઓફિસર બનાવી દેવા, અધિકારી બનાવી દેવા અને ખાલી મશીનની જેમ બારે પડવા, નહીં. એમનું મૂળ કારણ હતું કે કોઈ વ્યક્તિ નીતિ અને ઈમાનદારીથી સરકારી અધિકારી બને, એ માટે એમને એક સાચા ઇન્સાનિયતથી ત્યાં પ્રેરણા આપતા હતા. અને ત્યાંથી મેં આ બધી વસ્તુ શીખી છે કે ત્યાં ગૌ સેવા થતી હતી, સંતોના આગમન થતા હતા, ત્યાં વિદ્વાનો આવતા હતા. અને એ જગ્યાએથી જ મારું જીવન આખું પરિવર્તન થયું છે. અને મૂળ વાત આવે છે ગૌ સેવા. અમને લોકોને ત્યાંથી જે ગૌ સેવા કરાવવામાં આવતી, અને ગૌ સેવાના માધ્યમથી જ મને આ માર્ગ મળેલો છે. તો બેન, ઘણા બધા અહીંયા ધર્મ અને આધ્યાત્મિક વિશે ઘણા બધા ડાઉટ છે, બરોબર. ધર્મ અને આધ્યાત્મિકમાં બંનેમાં ફેર શું છે? ધર્મ અને અધ્યાત્મ. ધર્મ જે છે કે જે માણસને જીવનની સાચી દિશા આપે છે, અને જે એક વિજ્ઞાન છે એ ગતિ આપે છે. માની લો કે તમે 100 ની સ્પીડે ક્યાંક જતા હોય, 100 ની ગતિએ તમે તમારો માર્ગ જે હોય છે એમાં તમે
100 ની સ્પીડે તમે પહોંચી જાઓ છો. પરંતુ જો તમને સાચી દિશા ખબર નહીં હોય તો પછી તમે ભટકી જશો. તો ધર્મ એ છે કે જે જીવનને સાચી દિશા બતાવે છે અને વિજ્ઞાન છે એ ગતિ બતાવે છે. એવી જ રીતે અધ્યાત્મ છે. જીવ જગત અને જગદીશ્વરને જાણવાની જે દિવસે તમને અંદરથી પ્રેરણા જાગે છે એ છે આધ્યાત્મિકતા. ધાર્મિક બાબતો જેટલી બહારી દ્રષ્ટિથી તમે આજે જે આ કલાઈ બાંધી છે, તમે તિલક કરો છો, પરમાત્માની અર્ચના સ્વરૂપ તમે પૂજા પાઠ કરો છો, તમે પાઠ કરો છો, તમે સંતો વિદ્વાનો બ્રાહ્મણોને ભોજન આપો છો, દાન દક્ષિણા કરાવો છો, તીર્થયાત્રાઓ જાઓ છો, આ બધી ધાર્મિક બાબતો છે. અને અંદરથી જે તમને પ્રેરણા જાગે છે કે જીવ જગત અને જગદીશ્વરને જાણી લેવાની, તો એ છે અધ્યાત્મ. અધ્યાત્મનો માર્ગની જે પહેલી જે દિશા છે એ છે ધર્મ. ધર્મથી જ વ્યક્તિ આધ્યાત્મિક બની શકે છે. તો બેન, તમે જેમ કીધું કે તમે ચામુંડા એકેડમીની તમે શરૂઆત કરી, જી, બરોબર? હા. તો પછી એના શરૂઆત થયા પછી આગળની વિધિ શું હતી? ચામુંડા એકેડેમીમાં જ્યારે મારો અભ્યાસ ચાલતો હતો અને ઘરની કપરી પરિસ્થિતિ હતી, તો મેં નોકરી મતલબ આ જે અભ્યાસ છોડીને મારી એક જોબ લાગી રાધનપુર જી. જીઆઈડીસીમાં. ત્યાં હું જોબ કરતા કરતા પછી તો પણ મારો જે કહેવાય ને ધ્યાન એ તો વાર પેલી ગૌશાળામાં ભટકે છે, વાર એ ક્લાસમાં ભટકે છે. અને તુલસી વિવાહનો જયારે પ્રસંગ આવ્યો અમદાવાદમાં, તો ત્યાં અમે સેવામાં ગયા. અને એના પછી મને લાગ્યું કે મારા ગુરુજી મને ભરત ભાટી કહે છે કે સીએમ, તમે બહુ બધું કરી શકો છો. તમે જે અત્યારે આ પ્રાઇવેટ નોકરી પકડી છે, તમે ધારો તો કયા પદ સુધી પહોંચી શકો, તો તમે આ નોકરી છોડીને જે તમે કામ માટે ભગવાને તમને બનાવે છે એ તમે માર્ગ પકડી રાખો. બરોબર. અને એ સમયે પછી 3 કિસ્સા જે આપણા ડીસામાં બન્યા હતા, એ મને બહુ અહીંથી લાગી આવ્યા. એના પછી મેં આ ધર્મના માર્ગ અપનાવ્યો છે. એમાં પહેલો કિસ્સો એ હતો કે એક નાની બાળકીનું જયારે એની રેપ કરીને એની બલિ ચડાઈને હત્યા કરવામાં આવે છે ઈસ્માનીમાના મંદિરે, બધાને ખબર જ છે. બીજું કે જે ધર્મ પરિવર્તન જે માલગઢમાં થઈ ગયું દીકરીનું, અને પછી પરિવારે 3 જણાએ, ભાઈએ, માતાએ અને દીકરીએ 3 ધર્મ પરિવર્તન કરી નાખ્યું. અને ત્રીજી વાત આવે છે કે કોઈ સીએ પૈસા માટે કરીને પોતાની લોન લઈને મતલબ પોતાની સ્ત્રીને મારી નાખે છે. તો આમાં એજ્યુકેશન કેવું છે કે વ્યક્તિ પૈસા માટે કોઈ પણ હદે જઈ શકે છે, એવા હજારો કિસ્સાઓ છે. પણ અમારા સમાજમાં જયારે આપણા ડીસામાં જયારે આવા 3 કિસ્સાઓ બન્યા અને આ કેસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા છે, તો કોને શું ફરક પડ્યો, કોને શું કર્યું, કઈ થાય એમ હતું નહીં. કેમ કે જે બનવાનું હતું એ તો બની ગયું. પણ જયારે આ વસ્તુ મેં ભરત ભાટીને કરી કે ગુરુજી આવું કેમ થાય છે, ત્યારે એમને કીધું કે આ છે ને એટલે કહે છે કે ધર્મ અને અધ્યાત્મ તરફ વળતા રહો તો તમે તમારી અંદરની ચેતનાઓને જાગૃત કરતા રહેશો. તમે ધર્મને જાણશો તો તમારું જે મન છે એ આવી વસ્તુઓમાં નહીં ભટકે, તમને આવી વિકૃતિઓ નહીં આવે. તો મેં એમને કહેતી કે ગુરુ તમે શરૂ કરો, આ વસ્તુ શરૂ કરો. અમે તમારા માધ્યમથી અમારું જીવન જો પરિવર્તન કરી શકીએ તો કેટલા બધા લોકો પરિવર્તન કરી શકે. પણ અમારા ભરત ભાટીનું કેવું એક જ હતું, જ્યારે મને મારો આ કાળિયો ઠાકર જ્યારે આદેશ આપશે ત્યારે જ હું બહાર નીકળીશ. હવે ખબર નહીં પ્રભુ એમને ક્યારે આદેશ આપે, પણ મેં પછી એમની આગળ જઈને આ પગલું ભર્યું અને 3 હનુમાન મંદિર ડીસા મેં એ બેનર બનાવ્યું કે બચ્ચાઓને એક કદમ સનાતન ધર્મની તરફ અને અધ્યાત્મ રીતે જાગૃત કરવા માટે કરીને મેં એક આ પહેલ ચલાવી હતી. એટલે અમારી શરૂઆત પહેલી ત્યાંથી હતી. તો ત્યારે તમે જોબ છોડી દીધી હતી? મેં જીઆઈડીસી માં જોબ પણ છોડી અને મને આર્ટિસ્ટનો બહુ શોખ હતો, તો મારી ઘરે હું પાર્લર પણ ચલાવતી હતી. તો એ મેં આર્ટિસ્ટનો જે મને શોખ હતો એ પણ મેં છોડી દીધો હતો અને એના પછી મેં તરત જ આજ શરૂ કરી દીધી હતી. બરોબર. તો એના પછી તમે 16 ભાગવત જવાની તમે પ્રેરણા તમને ક્યાંથી મળી? 16 ભાગવત જવાની પ્રેરણા એવી રીતે મળી કે જ્યારે મેં ડીસા અહીંયા પ્રોગ્રામો કર્યા, 15 દિવસની શિબિર ચલાવી 3 હનુમાન મંદિર, એના પહેલા 1 અઠવાડિયાની ચલાવી. તો કેવી રીતે કે પહેલા 3, 4, 5 બાળકો આવતા હતા, પછી 17 થયા, પછી 25 થયા, 50 થયા, 150 થયા. અને જયારે 15 દિવસની શિબિર પૂરી થઈ તો છેલ્લે 500 થી 600 બાળકો ત્યાં હતા. અને એમને મેં સરસ્વતી યજ્ઞ કરાવીને ત્યાંથી એમને વિદાય આપી હતી. અને પછી ત્યાંના લોકોએ કીધું કે બેન તમે આ ચાલુ રાખો. તો અમે ડીસાના ઠેર ઠેર જગ્યાએ આ વસ્તુ શરૂ કરી. અને એમાં જયારે પ્રવીણભાઈ અંદર ઇન્વોલ્વ થયા, રાજકારણ વાળા, પછી સામાજિક કાર્યકર્તાઓ, ભગવાનભાઈ બંધુને એ બધા અંદર એડ થયા. તો શશિકાંતભાઈ પંડ્યા ને બધા ઘણા બધા લોકો અંદર આ વસ્તુને લઈને બહુ પ્રભાવિત થયા. અને નાનજી દેશમુખ ગાર્ડનમાં મેં પહેલો પ્રોગ્રામ જયારે કર્યો આના પછી તરત જ તો મારું 22 થી 24 ન્યૂઝ ચેનલમાં ગયું. અને ગજેન્દ્રસિંહ શેખાવત
કલ્ચર મિનિસ્ટર સિંહ એમના હાથથી હું એવોર્ડેડ થઈ. પછી ઘણી જગ્યાએ અમને બોલાવવામાં આવે, ઠેર ઠેર જગ્યાએ, ભાભર છે, ચેન્નઈ છે, પછી દિલ્હી છે, જયપુર છે, ત્યાં અમારા ઓર્ડરો આવવા લાગ્યા આ કામ માટેના. પણ જ્યારે અમારા સમાજના જે ઉદ્યોગપતિ હતા ઈશ્વરભાઈ આકોલીવાળા, એમને જ્યારે આ ખબર પડી કે દિશાની કોઈ આપણી ગેહલોત પરિવારની દીકરી જ્યારે આ કામ કરતી હોય, તો એમને મારો સંપર્ક કર્યો અને મેં એમની જોડે આખી વાત કરી કે હું આવું આવું કરું છું. અને એમને એમના આકોલી સ્કૂલમાં એક પ્રોગ્રામ રાખ્યો અને ત્યારે એમનો ખાલી એક જે સવાલ હતો, મને એમને કીધું કે તમે જ્યાં કરો છો આ બધો દેખાડો છે, કોઈને કાંઈ પરિવર્તન આવવાનું નથી, પહેલા પોતાની જાતને તમે સક્ષમ બનાવો. અને એમનું કેવું એ જ થતું હતું કે આટલું બધું તમારું નામ જો થઈ ગયું હોય અને આટલા બધા ન્યૂઝ ચેનલોમાં જવું, રોજ છાપામાં આવું, તો યાદ રાખો હંમેશા, એ દરેક વ્યક્તિઓ માટે પણ છે કે જ્યારે દીવો ઘણો પ્રજ્વલિત થવા આવી જાય તો માની જજો કે હવે એ બુઝાઈ જશે. અને એમને મને કીધું તમને જો આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે કાશી કાં તો હરિદ્વાર તમે અભ્યાસ કરી લો. કાશી જવા માટે મને ઘરથી પરમિશન ના આપે. હરિદ્વાર જોઈતું ત્યાં ગાયત્રી પરિવાર વાળા હતા, બ્રહ્મકુમારી વાળા હતા, પણ પછી ત્યાં મારે જવું નતું. અને એમને મને છેલ્લો ઓપ્શન આપ્યો સોલા ભાગવત. તો એટલે પછી મેં સોલા ભાગવત એડમિશન અને ડીસાના બધા પ્રોગ્રામો જે હતા એ બંધ કરીને હવે મેં પોતાની જાતને નિજા આનંદમાં રાખવા માટે, શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે કરીને, ગુરુ દીક્ષા લેવા માટે કરીને મેં ભાગવતમાં એડમિશન લીધું છે. તો તમે સોલા ભાગવત તમે ગયા, હા, બરોબર. હવે ડીસા થોડી તમે અમદાવાદ ગયા, સોલા ભાગવત તમે એડમિશન લીધું, તો ત્યાં એડમિશન તમને ઇઝીલી મળી ગયું કે ત્યાં બધું સ્ટ્રિક્ટલી હોય છે? સૌથી વધારે જો મને સ્ટ્રગલ કરવું પડ્યું હોય તો ભાગવતના શરૂઆતના દિવસોમાં. શું હતું સ્ટ્રગલ, કેવી રીતે હતું? એટલે એમાં એવું છે કે સોલા ભાગવત વિદ્યાપીઠ એ છે કે જે બ્રાહ્મણોની અને ઋષિ કુમારોની નગરી છે. ત્યાં જેટલા પણ પંડિતો છે, બ્રાહ્મણો છે, વૈદિક પરંપરા અનુકૂળ જેમને અભ્યાસ કરાવવામાં આવે છે, તો જે નિયમો છે એ નિયમોનો ભંગ ના થાય એટલા માટે ત્યાં દીકરીઓને અભ્યાસ નથી આપતા. એ ખાલી ઋષિકુમારો માટે છે. જેમ કે મોરારી બાપુ છે, રમેશભાઈ શ્રી ઓઝા છે, ઘણા બધા એવા કથાવાચકો જે મોટા મોટા થઈ ગયેલા છે, આપણે ડોંગરેજી મહારાજ, પછી કૃષ્ણ દાદા શંકર શાસ્ત્રી, અમારા ભાગવત ઋષિજી, રામેશ્વરભાઈ હરિયાણી, એ બધા પરમ પૂજ્યો ત્યાંથી ઉત્કૃષ્ટ થઈને બહાર આવેલા છે અને કથાઓ કરે છે, ધર્મનો પ્રચાર કરે છે અને વેદોની રક્ષા કરે છે. એ જગ્યા ઉપર હું ગઈ તો મને પહેલા તો ના પાડી કે નહીં, आप बेटी हो, आप नहीं कर सकते, और दूसरा कि आपने संस्कृत नहीं पढ़ा हुआ, आप ब्राह्मण नहीं हो. તો અમને મને ના પાડી દીધી હતી. એમાં હું પાછળની જે શ્રી વર્તંતુ વિદ્યાલય છે ત્યાં ગઈ તો પહેલા તો મારા કનૈયાલાલ ગુરુજી તે બેઠા હતા, એમને વાત કરી કે મને ભણવું છે અને મને અભ્યાસ માટે જગ્યા આપો અને અભ્યાસ કરાવડાવો. તેમને કીધું કે વાઇસ પ્રિન્સિપાલ છે રમાકાંતભાઈ ગુરુજી, તમે એમની જોડે જાઓ. રમાકાંતભાઈ ગુરુજી જોડે ગયા, બહુ મોટા વિદ્વાન છે અને જ્યોતિષકાર છે. તો રમાકાંતભાઈ ગુરુજીએ મને બધું પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો, તમારા આ તરફ કેમ વળવું છે, તમારો ઉદ્દેશ્ય શું છે, તમારે કેમ ભણવું છે. અને પછી ગુરુજીએ મને એક લાઈનમાં કીધું કે બેટા, ये जो जगह है वो ऋषि कुमारों की है, ब्राह्मणों की है, विद्वानों की है. यहाँ से हर छोटे छोटे ऋषि कुमारों को आगे बढ़ाया जाता है, यहाँ बेटी को नहीं पढ़ाया जाता. और दूसरा कि आपने संस्कृत नहीं पढ़ा, तीसरा आप ब्राह्मण नहीं हो तो यहाँ हमारा रूल्स हम नहीं तोड़ सकते. અને એ સમય મેં રમાકાંતભાઈ ગુરુજીને હાથ જોડીને કીધું હતું કે ગુરુજી, કે શું ખાલી શાસ્ત્રનો અભ્યાસ કરવો અને સંસ્કૃત ભણવું કે એ ખાલી બ્રાહ્મણોનો જ અધિકાર છે, વૈશ્યોનો કે ક્ષત્રિયોનો કે શૂદ્રોનો કોઈ અધિકાર નથી? ત્યારે ગુરુજીએ મસ્ત જવાબ આપ્યો હતો કે બેટા, એમાં એવું નથી, દરેક વ્યક્તિ શાસ્ત્રોનો અભ્યાસ કરી શકે છે, પણ થોડા કંઈક નિયમો હોય છે. જો તમને આગળથી કોઈ પરમિશન આપે તો અમને ભણાવવામાં ના નથી. પછી એમને મને પૂછ્યું તમારે શું ભણવું છે? મેં રામકથા ને ભાગવત કથાનું કીધું. એમને કીધું કે જો ગુરુજી હા પાડતા હોય તો પછી મેં ગુરુજીને પૂછ્યું, કનૈયાલાલ ગુરુજી જે રામકથાના બહુ મોટા વિદ્વાન છે. कन्हैयालाल गुरुजी કીધું बेटा मुझे पढ़ाने में कोई वो नहीं है, लेकिन आप एक बार ऑफिस से परमिशन ले लो. ऑफिस वाले बोले तो हम पढ़ा सकते. હું પછી મેઇન ઓફિસમાં ગઈ, ઓફિસ વાળાએ ના પાડી દીધી હતી. એક દિવસ ગયો, બીજો દિવસ ના પાડી, ત્રીજા દિવસે આ લોકોએ કીધું તમે અરજી મૂકો. મેં એપ્લિકેશન મૂકી, એ પણ રિજેક્ટ થઈ. ચોથા દિવસ થયો તો પણ મને ના પાડી. પાંચમા દિવસે બહુ આમ કપરી પરિસ્થિતિ આવી ગઈ કે હવે હું ગમે તે થાય હું ભણીને તો જઈશ, વગર ભણે તો નહીં જાઉં. કેમ કે હું ઘરે કહીને આવી હતી કે મારું એડમિશન થઈ ગયું થેલા બેલા સાથે. એટલે મારો જે કોન્ફિડન્સ હતો એ જ હતો કે મારું તો થઈ જશે. પણ મને નથી ખબર કે ત્યાં આવું બધું છે. અને પછી એમને કીધું કે કોઈ બડા જેક હો આપકે પાસ તો આપ ઉનકા કોન્ટેક્ટ કરવાઓ.
મને બધા જાણતા હતા. આમાં પથમેડાવાળા મહારાજજી ભાટી પરિવારના માધ્યમથી બહુ સારી રીતે કોન્ટેકો હતા. પછી પ્રવીણભાઈ પણ સારી રીતે ઓળખતા હતા. ઈશ્વરભાઈના પણ ઘણા બધા કોન્ટેકો હતા. પણ મેં કોઈનો સહયોગ એ સમય એટલે ના લીધો કે જ્યાં સુધી મારા હાથ પગ અને મોઢું ચાલે છે ત્યાં સુધી હું પૂરેપૂરી કોશિશ કરી જઈશ. અને જો નહીં થાય તો પછી હું એમને કહીશ એમ. ચોથો પાંચમો દિવસ આવ્યો અને કોઈએ કીધું કે જો ભાગવત ઋષિજી કે તો फिर आपको एडमिशन मिल सकता है. અને મેં કીધું ભાગવત ऋषिजी કોણ છે? અમને તો ખબર નહીં કે ભાગવત ऋषिजी એટલે હવે તો અમે એમને સામે જતા પણ થોડા અચકાઈએ છીએ. અને એ સમય તો જે ડર હતો, ભય હતો, એટલે એ ડરમાં અને જે કરવું જ હતું એની માટે લડીને પણ મેં ત્યાં કીધું કે મને ભાગવત ઋષિ જોડે મળાવો. તેમને કીધું ભાગવત ઋષિજી મંદિરમાં છે, આટલા સમય ઓફિસમાં આવશે. એ જયારે મંદિરના પ્રાંગણમાં હતા અને એમની આજુબાજુ જે મુખિયાજી ઉભા હતા અને મેં કીધું ભાગવત ઋષિજી કોણ છે, ભાગવત ઋષિજી કોણ છે? તો એ કીધું કે આવો આપ ઓફિસમાં આવો. પછી એમની પાછળ ઓફિસમાં ગઈ અને મેં કીધું કે હું આટલા દિવસથી અહીંયા આવું છું, મારે ભણવું છું. આ લોકો ના પાડે છે કે તમે બ્રાહ્મણ નથી, સંસ્કૃત નથી ભણેલું, આ નથી, તે નથી, મારે ભણવું જ છે. તેમને પછી કીધું કે આરામથી. પછી એમને બધા સ્ટાફ વાળાને પૂછ્યું. પછી સ્ટાફ વાળાએ કીધું કે इसको पढ़ना है, कितने दिन से आ रहे हैं, पर अब क्या करें, यहाँ कोई बेटियों की व्यवस्था तो है नहीं. અને ત્યાર રામેશ્વરભાઈ હરિયાણી જે મુરારી બાપુના રિલેટિવ છે અને સાહેબ મોરારી બાપુના ભત્રીજા કે એવું કંઈક થાય છે અને શ્યામે મોરારી બાપુ જેવી જ કથા કરે છે. અને રામેશ્વર બાપુ હરિયાણીએ પછી એમને કીધું કે તારે ભણવું જ છે ને? મેં કીધું આ શું ભણવું છે? મેં કીધું રામકથા. તો પછી ભાગવત ઋષિજી અને બધાને બોલ્યા સ્ટાફ વાળાને એમ કે કોઈ બહેન દીકરી આટલી દૂરથી આવેલી હોય ને એને ભણવું હોય તો તમે આવી રીતે કરી શકો. એટલે એને તમારે વ્યવસ્થા કરી આપવી જોઈતી હતી. તમે એને ભણવા માટેની જગ્યા આપો ને એની રહેવાની વ્યવસ્થા કરો. અને પછી મને એમને વૃદ્ધાશ્રમમાં રહેવાનું કીધું બાપુએ. અને પછી હું વૃદ્ધાશ્રમમાં રહી અને પછી મેં મારી રામકથાનો અભ્યાસ કર્યો. એમાં મને 3 ગુરુજી આપ્યા હતા. એમાં યોગેશભાઈ ગુરુજી જે ભાગવતના વિદ્વાન છે અને લાભશંકરભાઈ ગુરુજી એ ભાગવતની કથાઓ પણ કરે છે અને ત્યાંના અધ્યાપક છે. અને શ્રી રામ કથાના છે એ કનૈયાલાલ ગુરુજી છે. એટલે મેં આવી રીતે આ 3 ગુરુજીઓ પાસેથી રામકથા મેં કનૈયાલાલ ગુરુજી કરી. પણ જે ભાગવત કથા હતી એ મારી 2 ભેગું નતું થતું. એટલે પછી એક વસ્તુ ઉપર મેં ફોકસ કર્યું, રામકથા ઉપર. અત્યારે મારો જે અભ્યાસ થોડો ચાલી રહ્યો છે, મારો ભાગવતનો શરૂ થઈ ગયો છે. બરોબર. તો તમે ટોટલ કેટલા દિવસ ફાઇટ કરી તમે આવી રીતે? તમે ગયા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, તો ટોટલ કેટલા દિવસ તમે લડ્યા? 4-5 દિવસ તો લાગી ગયા હતા. 5 દિવસ થઈ ગયા. મારા 7મા 8મા દિવસે તો મેળ જ પડ્યો હતો. કેમ કે ઘડીક હા ના કેમ કે ત્યાં બેટીઓની વ્યવસ્થા નથી. અને આખા ગુજરાતમાં જો કહેવાય તો એક જે દૃષ્ટિ કરીને છે એ તો ત્યાં લોકો બીએડ કરતા હતા. એટલે એક છોકરી હતી ને બીજી કે જે આખા ગુજરાતમાં રહીને અમે 3 વર્ષથી ખાલી હું એક જ છોકરી જ્યાં અભ્યાસ કરું છું. ત્યારે નવા એક બેન આવ્યા છે. તો આ 7 દિવસમાં ક્યારે વિશ્વાસ તમારો તૂટ્યો કે લો કોન્ફિડન્સ થયું કે ના? ક્યારેય નહીં. કેમ કે મને કરવું હતું અને આ મારી માટે નહીં, તમારા બધાની માટે છે. જો તમે એમ ચાહો ને કે મારે કરવું જ છે અને હું કરીને જ આવીશ તો કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. ખાલી લડવાની સક્ષમતા તમારી હોવી જોઈએ અને આત્મવિશ્વાસ તમારો પ્રબળ હોવો જોઈએ કે હું કરીશ તો અવશ્ય થઈ જશે. ઓકે. તો તમે સૌપ્રથમ કથા ક્યારે કરી? પહેલી કથા તો જો કે વક્તાની પદવી મને લોકોના માધ્યમથી મળી છે. એ છે આપણા 3 હનુમાન મંદિર. એ છે હનુમાનજીની કૃપા છે. કેમ કે જયારે એકદમ સનાતન ધર્મની પહેલ ચલાવી અને ત્યારે જ પહેલું નામ મને મળ્યું હતું બચ્ચો કી કિશોરી. ઓકે. કેમ કે હું બાળકોને ભણાવતી હતી, એમને મજા આવતી હતી. અને એમાં એક કિસ્સો તો એવો થયો કે મોડાસાનો એક દીકરો તેમ અહીંયા નનિયાલ આવેલો અને મારી જોડે અહીંયા ભણતો હતો. એના પપ્પાને બધા ટીચર્સ, પ્રિન્સિપાલ, ઓફિસરો બધા એ લોકો બધાને લેવા આવી ગયા કે તું ચાલ અહીંથી, હવે વેકેશનની જે છુટ્ટીઓ હતી એ હવે પૂરી થઈ ગઈ છે. એમના માતાશ્રી ચાલુ પ્રોગ્રામમાં એને લઈ ગયા. પણ એ છોકરો કે ના, મને ટીચર જોઈએ છે તો મને આ જ ટીચર જોઈએ છે. અને પછી મેં સવારમાં એને 4 વાગે નાનજી દેશમુખ બગીચામાં બોલાવ્યો. 6 વાગે અમે લોકો બેઠા, મેં એને સમજાવ્યો. એના પરિવાર વાળાએ મને બહુ રિક્વેસ્ટ કરી કે બેન આને કહો હવે આવી જાય. અને એ કહે છે કે ના, હું નહીં જાઉં. મેં એને પ્રોમિસ આપ્યું કે તું મોડાસા જા, હું મોડાસા આવીશ અને તમને ફરીથી હું આસી બેટ ચલાવીશ. એટલે બાળકોને પણ મારી પ્રત્યે એટલો પ્રેમ વધી ગયો હતો કે કોઈ પણ બાળક આજે પણ એમ જે આવતા હતા, ધનુષ કરીને અમારે છે, બધા યાદ કરે છે દીદી અબ કબ आओगे, દીદી અબ કબ आओगे. પણ ડીસામાં મારા પ્રોગ્રામો પછી ફાઇનલી એટલે મારે બંધ કરવા પડ્યા કે હું અભ્યાસ માટે ગયેલી હતી. એટલે ઘણા ખરાને એવું લાગ્યું કે બેન તો પડી ગયા માર્કેટમાંથી, બેન આવું તેવું ને. નહીં, એવું નતું. મેં અભ્યાસ જારી રાખવા માટે કરીને હું ત્યાં ગઈ સોલા ભાગવત. ઓકે. તમે સોલા ભાગવત પહેલી કથા મારી અહીંયા આપણે ડીસામાં થઈ. જે સ્મશાન છે ને, હા, તો એનું મૂળ કારણ
સ્મશાનમાં કથા કરવાનું હતું કે મારો જન્મ દિવસ હતો, તો મેં વિચાર્યું હતું કે જન્મ દિવસે હું રામજીના સત્સંગો કરું અને બોલાવું. તો રામ મંદિર છે આપણે આ બાજુ જે રિસાલા બજાર સાઈડ ને બધું છે ને જી બજારમાં, તો આ રામ મંદિરે મેં મારા જન્મદિવસના નિમિત્તે ત્યાં ભજન સત્સંગનું આયોજન રાખ્યું. અને બીજા દિવસે જે મારો જન્મ દિવસ હતો તો ત્યાં મેં અહીંયા આપણે સ્મશાનમાં કથા રાખી હતી. ત્યાં 2200 થી 2500 લોકોની હાજરી હતી. અને મારી પહેલી કથા શિવના પ્રાંગણમાં થઈ છે, સ્મશાનમાં. બરોબર. તમે ભાગવતમાં ગયા પછી તમે ક્યાં ક્યાં તમે કથાઓ કરી, કઈ કઈ જગ્યાએ કથાઓ કરી? દેખો, જેમ જેમ જ્ઞાનમાં વૃદ્ધિ થતી જાય ને એવી રીતે માણસ શાંત થતો જાય છે. અને જેમ અભ્યાસ વધતો ગયો ને એટલે આગળ જોયું તો આ તો સમુદ્ર વિશાળ છે. પહેલા તો અમે દેડકાની જેમ કૂદતા હતા, અમને વાંચીને કરાવતા હતા, ભણી કરાવતા હતા. પણ હવે તો આ એટલો વિશાળ સમુદ્ર જોઈ લીધો એટલે ત્યાં સંકોચ થવા લાગ્યો કે આપણે તો એના અધિકારી નથી. અને આવી અંદર જયારે ભાવના આવવા લાગી, અને તોય ગુરુજીએ પાછળથી કીધું, ગુરુ દીક્ષા આપી દીધી, વ્યાસ દીક્ષા આપી દીધી કે જ્યાં સુધી તમે ગુરુના મુખથી 9 દિવસની કથા શ્રવણ ના કરો અને ગુરુ તમને વ્યાસ દીક્ષા ના આપે ત્યાં સુધી તમે કથા કરવાના અધિકાર નથી. એટલે પછી મને ગુરુજીએ વ્યાસ દીક્ષા પણ આપી દીધી, મંત્ર દીક્ષા પણ આપી દીધી અને મને કીધું કે અબ આપ કથા કર સકતે હો. અને પછી મેં કથા કરવાનું શરૂ કર્યું. તો મારી પહેલી કથા તો જો કે અમદાવાદમાં જ સુંદરકાંડ થી લઈને અમે ધીરે ધીરે આગળ વધ્યા, પ્રવચનો કર્યા, જ્યાં જ્યાં ધર્મનો પ્રચાર કરવાનો હતો ત્યાં પણ અમે આગળ વધ્યા. પણ રામકથા પહેલી મારી નાગપુરમાં થઈ, જ્યાં અત્યારે ધરણીધર ભગવાનની કથા કરી એ જ જગ્યાએ. હા, અને નાગપુરમાં મારી પહેલી રામકથા થઈ. કેવો અનુભવ રહ્યો તમે? એમાં એવું હતું કે એ જે નાગપુર વાળા જે યજમાનો હતા એ બધા મને, એક અમારો જયપુર, પછી હિમાચલમાં છે કુલુ મનાલી છે, ત્યાં વશિષ્ઠજીનું ગામ છે, તો ત્યાં પણ અમે જઈને આવ્યા. પછી રામનગર ઉત્તરાખંડ, ત્યાં 2 મહિના કન્ટિન્યુ મારા પ્રોગ્રામ ચાલ્યા. ત્યાં દેશભરના અલગ અલગ સ્ટેટમાંથી બિઝનેસ ઇન્ડસ્ટ્રીના લોકો ત્યાં આવતા અને ત્યાં મારા ગ્રંથ પ્રમોશન માટે મારા લેક્ચરો હતા. તો ત્યાંથી મારું નેટવર્ક બન્યું કે ત્યાંથી મને બહારના લોકો ઓળખવા લાગ્યા. અને પછી કન્ટિન્યુ કામ મારું બહારનું રહ્યું. અને ત્યાં પહેલી કથાનો અનુભવ જે નાગપુરમાં એ રહ્યો કે ત્યાં 67 પરિવારે મારી જોડે દિવ્ય ગુરુ હતા, જેમનો મને ખૂબ અત્યંત સપોર્ટ છે. એમનો છે, આયુષભાઈનો છે, મારા ગુરુજીનો છે. એટલે મારી ટીમ મારી જોડે હોય, કેમ કે હું જ્યાં પણ કથા કરવા જાઉં ત્યાં મારે બ્રાહ્મણોને સાથે રાખવાના. કેમ કે સંકલ્પથી કોઈ કથા કરાવી હોય તો એ બ્રાહ્મણ કરાવી શકે. અને હું વ્યાસ દીક્ષા પર બેસું છું ત્યારે પણ હું એ વિચારું કે અમે બ્રાહ્મણને અને ગુરુને બેસાડે છે, હું તો ખાલી ભગવાનના ગુણગાન ગાઉં છું, બાકી આપણી કોઈ તાકાત નથી કે આ બધું કરી શકીએ. 67 પરિવારો શું હતું? 67 પરિવારોને માંસ મદિરામાંથી મુક્ત કર્યા છે. રામજીની પહેલી કથાથી મારા 67 પરિવારો ત્યાં નાગપુરમાં જે માંસ મદિરા એમને ત્યાગ કરે છે. એટલે સૌથી વધારે જો બદલાવ આવ્યો હોય તો આ વસ્તુનો છે. અને જ્યાં જ્યાં પણ મારા લેક્ચરો હોય છે, જેમ કે રામનગર ઉત્તરાખંડમાં ત્યાં 2700 લોકોને જે લેક્ચરો અમે આપ્યા છે, જે અધ્યાત્મના માર્ગે એમને તરફ વાળ્યા છે, તો ત્યાં 600 એવા લોકો, જેમાં મુસલમાન ભાઈઓ પણ આવી ગયા. ઘણા બધા લોકોએ ખુદ સ્વયં એમને સંકલ્પ કરીને કીધું છે. મેં કોઈને નથી કેવડાવ્યું, નથી મેં કોઈને ફોર્સ કર્યો. એમની જાતે જ હાથ ઉપર કરીને માઇક લઈને બોલ્યા છે કે આજ કે બાદ હમ કભી માંસ મદિરા કા સેવન નહીં કરેંગે. એટલે નોનવેજ માંથી મુક્ત થયા. તો હું ઈચ્છું છું કે એ જ મારી રામકથાનો સૌથી મોટો પ્રભાવ છે. જો બેન, તમે આ માધ્યમથી તમે લોકોને ધર્મ અને આધ્યાત્મ તરફ તમે દોરો છો, બરોબર, એમના માર્ગ ઉપર લઈ જાઓ છો. આ માર્ગ ઉપર લઈ ગયા પછી એમને શું બદલાવ આવે છે કથા કર્યા પછી? કે ગમે તે તમે વિકૃતિઓ નીકળી જાય છે, કામ ક્રોધ છે શરીરના અંદર. આપણે કહીએ છીએ ને કે તમારા શત્રુઓનો ત્યાગ કરો, બરોબર? તો શત્રુ એટલે બહારી તમારા મિત્રો છે, કોઈ વ્યક્તિ છે, એ કોઈ શત્રુ નથી. શત્રુ અંદર બેઠેલો છે. એ શત્રુ છે કામ, ક્રોધ, લોભ અને મોહ. આ વસ્તુ એવી છે ને જે માણસને ખાઈ જાય છે. એની ઈચ્છાઓ વધતી જાય છે, એનું દુઃખ જે છે એમ વધારે એને આમંત્રણ આપતું જાય છે. એટલે ઈચ્છાઓ જયારે મરી જશે ને ત્યારે જ તમે નિજ આનંદમાં આવી શકશો. અને એ જ વસ્તુ તમને અધ્યાત્મ દોરે છે અને એ જ વસ્તુ તમને ધર્મ શીખવાડે છે. એટલે મારા જે એટલા પ્રવચનો થયા એમાંથી લોકો કઈ શીખે કે ના શીખે તો મને ખબર નથી, પણ મારો અનુભવ કે છે કે સૌથી વધારે કોઈ વ્યક્તિઓએ જો ચેન્જ કર્યું તે છે માંસમાંથી મુક્ત થયા છે, મીટ, મટન, ચિકન આ બધું ખાવાનું બંધ કર્યું છે. અને બીજું છે કે જે નાસ્તિક હતા, એટલે કે એમ કે ભગવાનને નામે ના માનીએ, મારી તો પ્રકૃતિ એ જ ઈશ્વર છે, તો એ લોજિક મારે એમને સમજાવવું પડે, ધર્મ સાથે વિજ્ઞાન એમને મારે સમજાવવું પડે. ત્યારે એ વ્યક્તિ નાસ્તિકમાંથી પાછો આખો આસ્તિકમાં ફેરવાય છે. અને જે રામને નથી માનતા, જે કૃષ્ણને નથી માનતા,
એ બધા લોકો સંતો, ગુરુ, બ્રાહ્મણોને પોતાના ઘરે બિરાજમાન કરાવે છે અને ધામધૂમથી પોતાના ઘરે ગ્રંથો બિરાજમાન કરે છે. બરોબર. અને આ વસ્તુને પોઝિટિવલી, સકારાત્મક રીતે પોતાની જીવનમાં ઉતારે છે અને એ જ લોકો ફરીથી મને બોલાવીને ત્યાં એમના પ્રોગ્રામો કરાવે છે. બરોબર. તો તમે કીધું કે જે માંસ મદિરા જે લોકો સેવન કરતા, એમાં જોવા જઈએ તો આપણે હિન્દુ ભાઈઓ બી કરતા, હાલ બી અમુક લોકો કરે છે. તો મને એમ કહો કે ખરેખરમાં તમારા મતે હિન્દુ કોને કહેવાય? વાહ, બહુ ધન્યવાદ. હિન્દુ કોને કહેવાય? યાદ રાખો, ઓમકાર મૂલ મંત્રાઢ્ય પુનર્જન્મ દ્રઢાશય ભારત ગુરુ ગો ભક્તો હિન્દુ હિંસણ દૂષક. આપણો મૂળ મંત્ર ઓમ છે, તો દરેક હિન્દુ ભાઈ બહેનને ખબર હોવી જોઈએ કે આપણો મૂળ મંત્ર ઓમ છે. કેમ કે ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, પછી કોઈ ગાયત્રી મંત્ર હોય તો પણ આગળ ઓમ આવે છે, મહામૃત્યુંજય મંત્ર હોય તો પણ ઓમ આવે છે. તો દરેક હિન્દુઓને ખબર હોવી જોઈએ કે આપણો મૂળ મંત્ર ઓમ છે. બીજું છે પુનર્જન્મ દ્રઢાશય. જે પુનર્જન્મમાં દ્રઢપણે જે વિશ્વાસ કરે છે એ જ સાચો હિન્દુ છે. બાકીના જે પંથો વાળા છે, મજહબો વાળા છે, એ લોકો પુનર્જન્મ નથી માનતા, એટલે એમને એમ કે ખાધું પીધું આનંદ કર્યો હોય, કોઈની હત્યા કરી, બસ એ જ છે. નથી, તમારે જવાબ તો આપવો જ પડશે ને એની એ જ વસ્તુ ફરીથી તમારી પાછળ તમને દોરવા માટે આવશે. જેમ કે ધૃતરાષ્ટ્ર 50 જન્મ પહેલા પાડવી હતો અને 100 કબૂતરોને જે જાળમાં ફસાવીને એક સાથે એમાં આગ લગાડી દીધી, અને એ જ 100 કબૂતરો 50 જન્મો પછી આ ધૃતરાષ્ટ્ર નો જન્મ થાય છે અને એ ધૃતરાષ્ટ્રના 100 પુત્રો કૌરવો બનીને આવે છે અને આ 100 પુત્રો જે એના કૌરવો છે આખા કુળનો સત્યાનાશ કરી દે છે. એટલે તમે જે કરો છો ને, એટલે એક અમે કેમ કહીએ છીએ કે તમે ધર્મ અને અધ્યાત્મ તરફ પ્રેરિત થાવ, એનું મૂળ કારણ જ આ છે કે તમે કોઈ પણ કામગીરી કરશો ને તમે વિચારીને કરશો, મારે આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો આવતા જન્મમાં પણ મારે ભોગવવાનું તો રહેશે જ. એટલે જ તમે સતનો વિશ્વાસ કરશો અને તમે સતના માર્ગે ચાલશો. એટલે પુનર્જન્મમાં દ્રઢપણે વિશ્વાસ હોવો જોઈએ, એ જ સાચો હિન્દુ છે. બીજું છે ગૌ ભક્તો, જે ગૌને પોતાની માતા માને છે. આ પૃથ્વી જે છે ને એ જ ગૌ માતાનું સ્વરૂપ છે. જેમ કે જ્યારે જ્યારે પૃથ્વી પર પાપનો ભાર વધી જાય છે ત્યારે પૃથ્વી ગૌ માતાનું સ્વરૂપ લે છે અને ત્યારે ઋષિઓ જોડે જાય છે, ઋષિઓને બ્રહ્માજી પાસે જાય છે, બ્રહ્માજી જોડેથી બધા ભેગા થઈને શિવજી જોડે જાય અને શિવજી પછી આ બધા એમને હરિનારાયણને મળે છે. એટલે જ્યારે આ પૃથ્વી બધો કષ્ટ સહન કરીને આપણા પાપના પોટલા એના ગૌ માતા એના ખભે બાંધીને જો ભગવાનને ધરતી પર અવતાર ધારણ કરાવી શકતી હોય, તો આ ગૌ એ સામાન્ય કોઈ પશુ નથી. જો ગાયને તમે પશુ માનતા હોય તો ભૂલી જજો, ગૌ એ સાક્ષાત એક શક્તિનું સ્વરૂપ છે. આ પૃથ્વી એ જ ગૌ માતા છે. અને મારી ધરણીધર ભગવાનની કથામાં આ જ વસ્તુ આવે છે. બરોબર? તો જે ગૌને તમે માં માનો છો, જે લોકો ગાય બેઠી હોય અને લાત મારી દે, તો એ હિન્દુ ના હોઈ શકે. હિન્દુનું લક્ષણ જ નથી કે જે ગાય ઉપર લાઠી ઉપાડી દે, ગાય ઉપર આવું કરી દે. હા, જે ગાય વિકૃતિ વાળી હોય છે, કોઈને હડકવા ઉપડેલો હોય કે મારે છે, કરે છે, તો તમે એ કરી શકો, એની કોઈ ના નથી. પરંતુ ગાય આપણી માં સ્વરૂપ છે, એટલે ગાયને જે માતા માને એ જ સાચો હિન્દુ છે. પછી ભારત ગુરુ, જે ભારતને પોતાની પુણ્ય ભૂમિ માને છે, જે દેશ સેવા માટે કરીને, રાષ્ટ્ર સેવા માટે કરીને જે પુરુષ આગળ આવે છે એ જ સાચો હિન્દુ છે. તમે દેશ માટે, તમે ધર્મ માટે જો લડી શકતા હોય, આ ભારત ભૂમિને બચાવવા માટે કરીને તમે જે પગલા લઈ રહ્યા છો એ જ સાચો હિન્દુ છે. જે ખેડૂત પુત્રો છે એ તો ભારત દેશને આજે આપણને જે અન્ન આપે છે, અન્નમ બ્રહ્મ, એ અન્ન એ જ બ્રહ્મ છે. અને જે આ દેશની સરહદ ઉપર જે દેશની સેવા કરે છે, રાષ્ટ્રની રક્ષા કરે છે, એ સાચા હિન્દુઓ છે. તો જે ભારતને આપણી પુણ્યભૂમિ અને પૂર્વજોની ભૂમિ માનીને જેની સેવા કરે છે, એની રક્ષા કરે છે, એ જ સાચો હિન્દુ છે. બાકી વંદે માતરમ કહેવામાં જે અચકાતા હોય તો એ હિન્દુ ના હોઈ શકે. અને હિન્દુ હિંસણ દૂષક, હિંસાને ત્યાગનારો અને હિંસા કરવા વાળા લોકોથી દૂર રહેનારો, અને જે ક્યારે પણ હિંસા ના કરે, એ જ સાચો હિન્દુ છે. ઓકે. તો બેન, તમે ઘણા બધા તમે શાસ્ત્રો તમે વાંચેલા છે, ઘણા બધા તમે શાસ્ત્રોના પાઠ કરેલા છે, તો આજ સુધીના શાસ્ત્રોમાં સૌથી વધારે પ્રિય પાત્ર તમારું કોણ છે? દેખો, શાસ્ત્રોમાં 18 પુરાણ છે, 6 દર્શન છે, 4 વેદો છે, જે મૂળ જે આદિ કાવ્ય છે આપણું રામાયણ છે, મહાભારત છે, ગીતાજી છે. મેં બધાનો અભ્યાસ નથી કર્યો, પણ ગુરુના મુખોથી જ્યારે જ્યારે અમુક અમુક પ્રસંગો સાંભળ્યા છે. રામચરિત માનસનો બહુ સારી રીતે અભ્યાસ થઈ ગયો છે, 4 થી 5 વખત. ગીતાજીનો પણ ઘણી વાર થઈ ગયેલો છે. તો
રામાયણનો છે, પછી અમુક ઘણા એવા પુસ્તકો છે કે જેમનો થોડો થોડો અભ્યાસ કર્યો છે, વિદ્વાનો ગુરુઓના મતેથી પણ સાંભળ્યો છે. પણ આ બધામાંથી જો મારો સૌથી પ્રિય પાત્ર ને જો એ હોય તો ભરતજી. કેવી રીતે? ભરતજી નું નામ લઈને એટલે મારા રૂવાટા ઉભા થઈ જાય. કેમ કે ભરતજી એ પ્રેમનું સ્વરૂપ છે, અને પ્રેમ વગર તમે પરમાત્માને ના પામી શકો. કેમ કે રામજીને કોઈ પ્રિય હોય તો એ ભરતજી છે, એટલે જ અમને ભરતજી પ્રિય છે. હમ દાસાનું દાસ है, हम उसके दास नहीं है. जो भरत जी कहते कि मैं राम का दास हूँ, और हम कहते कि हम भरत जी के दास है, इसलिए दासानु दास है हम भरत जी के दास है. तो अत्यंत हमें कोई प्रिय है तो वो भरत जी है. जब भरत जी की कथा आएगी तब हम आपको अवश्य बताएंगे कि हमको भरत जी क्यों प्रिय है. और मैंने हाँ जी, अब आप आगे पूछोगे तो मैं बता दूंगी. मतलब भरत जी मेरे लिए सर्वश्रेष्ठ है. બરોબર. હા. મને એમ કહું કે તમારા મતે આખા જીવનમાં, આખી જીવન સૃષ્ટિમાં, આખી પૃથ્વી પર સૌથી સૌભાગ્યશાળી કોણ છે? પૃથ્વી પર મતલબ જીવનમાં ને જીવનમાં સૌથી સૌભાગ્યશાળી કોને કહી શકાય કે સૌથી કે આ જે વ્યક્તિ છે સૌથી સૌભાગ્યશાળી છે? જી જી એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિને અમે પૂછીએ ને કે તમારા જીવન કેવું છે, યા તો એ સામેથી એમના સવાલો પ્રોબ્લેમો લઈને આવે, ત્યારે એ કહે છે કે દીદી મારી જોડે ધન તો ઘણું બધું છે પણ મને શાંતિ નથી. કોઈ કહે છે કે મને પુત્ર જોઈએ છે, મારે તો પુત્રો છે પણ તોય મને શાંતિ નથી. મતલબ બધી વસ્તુ હોવા છતાંય તમે જો શાંતિ ના હોય, બરોબર, તો પછી તમે સૌભાગ્યશાળી કેવી રીતે કહેવાય? નથી. પણ મારો સવાલ જ્યારે એમના સવાલોથી મારો જે જવાબ હોય છે એ તમારા બધાના માટે પણ છે કે સંત મિલન અરુ હરિ કથા તુલસી દુર્લભ દો, સુત બિત નારી સંપદા પાપી કે ભી હો. જ્યારે તમને જીવનમાં સંતનું મિલન અને હરિની કથા મળી જાય તો માની જજો કે તમે સૌભાગ્યશાળી છો. કેમ? તો કે સુત માને તો પુત્ર, બિત માને તો સંપત્તિ, અને સંપદા માને તો સગા સંબંધી, અને નારી માને તો પત્ની. આ બધા તો પાપીઓને પણ હોય છે કે નહીં? પણ સંતનું મિલન અને હરિની કથા જે દિવસે તમને મળી જાય તો માની જજો કે હવે તમે સૌભાગ્યશાળી છો. મેં એક બુક વાંચી હતી, એમાં એક એવો પ્રશ્ન હતો કે ધર્મની પુનઃસ્થાપના થઈ હતી, બરોબર? તો તે પુનઃસ્થાપના કોણે કરી હતી અને ક્યારે થઈ હતી, અને શું હકીકતમાં ધર્મની પુનઃસ્થાપના થઈ હતી? હા, હરેક વખતે જો આપણો સનાતન ધર્મ જે છે, તો સનાતન ધર્મની કોઈ સ્થાપના નથી થતી. સનાતન ધર્મ યાદ કરવામાં આવે છે જ્યારે આટલા બધા યુદ્ધો થઈ જાય, યુગો પરિવર્તિત થઈ જાય, તો પરમાત્માએ જ્યારે ચક્રધારી ભગવાન વિષ્ણુએ જ્યારે ધર્મની સ્થાપના કરી, ગીતાજીમાં આવે છે એનું આખું વર્ણન, બરોબર? તો કાળ અનુસાર સમય જતા અંગ્રેજો, મુગલોનો બધાનો આક્રમણ થતા ભારતમાં આપણી જે સંસ્કૃતિ છે એ નષ્ટ કરવામાં આવી, અને આપણું જે જ્ઞાન હતી, આપણા જે શાસ્ત્રો છે બધા નષ્ટ કરી દેવામાં આવ્યા. તો ધર્મની પુનઃસ્થાપના સ્વયં પરમાત્મા પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને કરે છે. એ છે ભગવાન શંકરાચાર્યજી, જે કેરળમાં એમનો જન્મ થયેલો છે. આજથી 2500 વર્ષ શાયદ કહી શકાય, પ્રોપર સમય તો હું કહીશ તમને. તો 2500 વર્ષ પહેલા ભગવાન શંકરાચાર્યજીએ ધર્મની પુનઃ સ્થાપના કરી છે. જેમ કે આપણે બધું જે આ લીલાઓ વગેરે થઈ ગયા, તમે આજ આપણે રામને, શક્તિને કે કૃષ્ણને બધાને આપણે પૂજીએ છીએ, તો આ બધું તમને યાદ કોને કરાવડાવ્યું કે તમે સનાતની છો, કે રામ અને કૃષ્ણ એ તમારા સ્વયં સાક્ષાત પરમાત્મા છે? એ બધું યાદ કરાવનાર કોઈ હોય છે ને આજે આપણા મુક્તિ આપણે સનાતન ધર્મનું હોય કે પરમાત્માનું નામ લે છે, એનું મૂળ કારણ છે ભગવાન શંકરાચાર્યજી. અને મારા તો સૌભાગ્ય એટલા સારા છે કે મેં જે શંકરાચાર્યજી આજે જે 4 પીઠો ઉપર છે, તો મેં ત્રણ શંકરાચાર્યજીના મારા દર્શન થઈ ગયા છે. પુરીવાળા મહારાજજીના થઈ ગયા છે, દ્વારકાપીઠ વાળાના પણ થઈ ગયા છે, અને અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ એમના પણ દર્શન થઈ ગયા છે. અને હું 2 શંકરાચાર્યજીથી તો દીક્ષિત છું. તો બહુ સૌભાગ્યશાળી છું કે મેં શંકરાચાર્યજી ભગવાનના મેં દર્શન કરી લીધા છે. બરોબર. આજકાલના બધા જે યુવાનો છે ને, એ ગમે તે માણસ છે એમને ભગવાનને પામવું છે, બરોબર, કોઈને કોઈ હિસાબે પણ કરી શકતા નથી, જી, બરોબર. તો એવા કયા ભગવાનો છે જેને આપણે જલ્દી પામી શકીએ? આપણે સફળ બનવું હોય તો એ આપણને મદદ કરી જલ્દી આપણે પામી શકીએ? જી, તો દેખો એમાં એવું છે કે દરેક વ્યક્તિની પોતાના પરમાત્મા પ્રત્યેની અલગ અલગ શ્રદ્ધા તો એમની એક હોય છે, પણ એ પરમાત્માના જે સ્વરૂપો છે, જે રૂપો છે, અલગ અલગ હોય છે. પણ યાદ રાખો, જો તમે
કે કળિયુગમાં સૌથી વધારે કોઈ પ્રભાવશાળી અને જલ્દી કોઈ તમારું કામ બનાવનાર હોય, તમને સફળ બનાવનાર હોય છે, તો એ 2 જણા છે. કલૌ ચંડી વિનાયકૌ. કલયુગમાં શક્તિનો મહિમા સૌથી વધારે છે. તમે તમારી કુળદેવી હોય, પાર્વતીનું સ્વરૂપ હોય, કે કોઈ પણ તમે જે શક્તિને માનતા હોય, તો શક્તિની આરાધનાથી તમે જલ્દી કોઈ પણ કામને સફળ બનાવી શકશો. અને બીજું છે ગણેશજી. ગણપતિજીની આરાધના જો તમે કરો છો, તો પણ તમે જીવનમાં સૌથી વધારે જલ્દી સફળ બની શકો છો. બરોબર. ઘણી બધી વાતો છે જે ઘણી ડીપ લેવલની છે, બરોબર. જી તો જી વાત કરીએ આપણે શ્રીમદ ભગવદ ગીતાની વાતો કરીએ, જી બરોબર. હા. તો શ્રીમદ ભગવદ ગીતામાં એવો કયો શ્લોક છે જે તમને ઘણો પ્રભાવિત લાગે છે કે આ શ્લોક, જે ઘણા બધા શ્લોકો છે એમાંથી આ શ્લોક આખો અલગ છે? ના, એવું તો ના કહી શકાય, પણ એમાં એવું છે કે ભગવદ ગીતા છે જે સાક્ષાત પરમાત્માના મુખારવિંદથી નીકળેલું એક અમૃત પાન છે. તો એક એક શબ્દ છે એ ખૂબ જ મહત્વનો છે. બધા શબ્દો ખૂબ જ મહત્વના છે. ટોટલી એકો એક શ્લોકો, જે 700 શ્લોકો છે, 18 અધ્યાય છે, દરેકે દરેક ખૂબ તમારા જીવનને બહુ જ આગળ વધાવી શકે છે. પરંતુ જો તમે મને આ સવાલ કર્યો છે, તો મારા જીવનમાં જો હું એક શ્લોકને જે વારંવાર દોહરાવતી રહું છું, એ છે કે યમ યમ વાપી સ્મરણમ ભવમ તજ્યંતે ક્લેવરમ તમ તમ વેતિ કોન્તે સદા તદ્ભવ ભવિતઃ. અર્જુન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે શું જે આપણે કર્મ કરીએ છીએ એવો જ આપણને મૃત્યુ મળે છે અને એવો જ આગળનો જન્મ મળે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સરસ જવાબ આપે છે કે અર્જુન, એ તો છે જ, પરંતુ જ્યારે મૃત્યુનો સમય નિકટ આવે અને એ સમય તમે જે વિચાર કરો છો, એ સમય તમે જેનું સ્મરણ કરતા હો છો, એ જ જન્મ તમને મળે છે. એટલે અત્યારે આ બધું જે કરવાનું જે છે ને, એ હાલના સમય, કેમ કે મને બધા કહે છે કે તમે આટલી નાની ઉંમરમાં તમે આ માર્ગ અપનાવ્યો છો, પછી પણ કરી શકતા હતા. અરે પણ તમે આખું જીવન જે કરેલું હશે તો જ તમને એન્ડ સમય યાદ આવશે ને. એટલે મારા જીવનમાં મેં એક વસ્તુ તો બહુ સારી રીતે ભગવાન શ્રી કૃષ્ણના ગીતાજીમાંથી લીધેલી છે, કે એ છે કે અત્યારે જો તમે પરમાત્માનું નામ જપ કરેલું હશે, અત્યારે તમે જે વસ્તુને, તો જ તમને એ અંત સમય યાદ આવશે. આખું જીવન તમે કંઈ કર્યું નહીં હોય પરમાત્માના નામે, તો અંતના સમય પણ તમને શું યાદ આવશે? કશું જ નહીં આવે. ફરીથી એ જ તમારે પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે જય શયનમ. તો મતલબ વારે ઘડી આ જન્મો લઈને આમાં ફસાતું રહેવાનું. એટલે યાદ રાખો કે મૃત્યુના નજીકના સમયમાં તમે જેનું સ્મરણ કરો છો, એવો તમને અવતાર મળે છે. જેમ કે ભરતજી બહુ જ જ્ઞાની હતા, બહુ જ મહાન હતા, બહુ તેજસ્વી હતા, જ્ઞાનનો ભંડાર હતા, તો પણ એમને હિરણનો અવતાર કેમ મળ્યો? તો કે અંતના સમય હિરણમાં માયા લાગી ગઈ, અને એટલે એમને જયારે કાળ આવ્યો તો એમને જે વિપરી ગયો અને એમનો જે અવતાર થયો હિરણમાં થયો. અંતના સમયમાં તમે પરમાત્માનું નામ સ્મરણ કરી શકો, એ શક્તિઓ હવે પ્રાપ્ત કરવી પડશે, તો તમને અંતના સમય યાદ આવશે કે ભગવાનનું નામ જપી લઉં. બેન, તમે ભગવાન આટલા નજીક છો, એટલે કથાઓ કરો છો, એટલા તમે ગ્રંથો વાંચો છો, તમને ક્યારે ભગવાનનો સાક્ષાત્કાર થયો? હવે આટલી મોટી ગુપ્તવાળી વાત કીધી છે. જો કે એવું કહેવાય છે કે જયારે જયારે તમને આવા બધા આભાસો થયેલા હોય ને, એ જાહેરમાં કહેવાય નહીં, પણ વાંધો નહીં, હું એટલે કહી શકીશ કે મને પ્રસંગ યાદ આવે એટલે કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. 3 હનુમાન મંદિરે જયારે આ શિબિરો ચલાવતી હતી, એમાં જયારે છેલ્લો દિવસ હતો અને પ્રવીણભાઈના લોકો આવેલા અને સમાજના કાર્યકર્તાઓ બધા આવેલા, બધાને મેં રામજી કૃષ્ણજી બધા બનેલા, અને એ દિવસે એક બાળક ઘરે પહોંચ્યો, ઘરે જતો હતો પણ ઘરે પહોંચ્યો નહીં, કોઈકની દુકાને રિલેટિવ વાળા ત્યાં બેસી ગયો. અમે એને 1 થી 1.5 કલાક શોધ્યો કે એ ક્યાં ગયો. મને તો એમ જ, એટલે એમના મમ્મી પપ્પા કોઈ આવ્યા હતા કે દીધું ગયા? ના, એકલો આવ્યો હતો, એકલો આવી ગયો, અને પરિવાર વાળા કોઈ સાથે નહીં આવે, ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો. એમને ખબર કે આ દીદીના ત્યાં ગયો હશે શિબિરમાં, તો એ બધાએ કોન્ટેક્ટ. અને એ સમય મને થયું કે ભગવાન, આ મળી જાય તો હું કાલે તમને આ પ્રસાદી આ બધું કરી દઈશ. એટલે આપણે તો અહીંયા કે એક નાળિયેર માનો હનુમાનજી, તમારા બધા કામ થઈ જાય. એટલે મેં તો હનુમાનજીને નાળિયેર માની લીધા અને કીધું કે પ્રભુ, એ દીકરો મળી જવો જોઈએ, નહીંતર મારું આ સનાતન ધર્મ રિલેટેડ હું કરું છું તો આનું શું પરિણામ આવશે એમ. અને મેં ભગવાન કરીને દીકરો મળી જાય. એ દિવસે 1.5 કલાક થઈ ગયો. ઘણા બધા ગોત્યો, મારા ગુરુજી ભરત બાટી ક્લાસના બધા ગોત્યો, પણ મળ્યો નહીં. પછી ફોન આવ્યો કોઈક બીજા નંબર પર કે આ દીકરો અહીંયા બેઠેલો છે. ત્યારે મને શાંતિ થઈ. અને એ દિવસે રાત્રે હું ઘરે શયનમાં ગઈ, અને ત્યારે સડનલી સવારમાં 4 વાગે આમ એક સ્વપ્ન ચાલતું હોય, અને એ સ્વપ્નમાં હનુમાનજીની મૂર્તિ,
અને હનુમાનજીની મૂર્તિમાં આજે હનુમાનજીની જે મૂડ છે ને એ મૂડ આખી બહાર આવી. આ મૂડ બહાર આવી અને જે ધજા હતી એ ઉપર ધજાનું જે ધજા એ મૂર્તિમાંથી આમ બહાર નીકળી. અને એ મને જે પહેલો આભાસ થયો મતલબ તો પહેલા મને જો સાક્ષાત્કાર કોઈના થયા હોય તો હનુમાનજીના થયા છે, દાદાના થયા છે. દાદાની કૃપા મારી ઉપર ખૂબ છે. અને પછી જો મને જો ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય તો એ છે રામનગર ઉત્તરાખંડ, કે ત્યાં હું 3 દિવસ આમ જે કોશી નદી છે ત્યાં અમે યોગા તપ માટે જતા અને ત્યાં ધ્યાન કરતા. હું 2 દિવસ ત્યાં મને આમ રડવું આવે. કયા કારણથી આવે કોઈ કારણ નહીં, બધું ઠીક છે, કમ્પ્લીટ છે, છતાં પણ મને સડનલી ત્યાં ભરતજી યાદ આવે છે. જ્યારે કે મેં ભરતજીનું આખું ચરિત્ર પણ હજી નથી વાંચ્યું, બસ રામકથામાં આવ્યું છે, એ જ છે ભાઈનો પ્રેમ, બસ બીજું કશું નથી વાંચેલું. ભરતજી પ્રત્યે ત્યાંની ખબર નહીં એમ કે ભરતજી એકવાર મળી જાય, ભરતજી એકવાર મળી જાય, ભરતજીના દર્શન થઈ જાય. અને ત્યાં અમે પછી બીજા દિવસે મારો ભાઈ કે નીમ કરોલી બાબા જવું છે. અને એમને મને ત્યાંના જે બોસ હતા શ્રી હરિનારાયણભાઈ चौधरी, तो एमने मारा भाई एमने कीधु के प्रियम बदाजी को कुछ हुआ है क्या, वो 2 दिन से ऐसे नर्वस लग रहे, 2 बार मैंने इनको रोते हुए भी देखा है, तो आप पूछो. तो मेरा भाई मेरे साथ में मुझे पूछने आया कि दीदी तुम्हें क्या हुआ. मैंने बोला कुछ नहीं हुआ. तो बोले तुम रो रहे थे. मैंने बोला नहीं, હવે કોઈ આપણને આવું પૂછે કે તમે રોતા હતા એટલે એ સમય તમને આવી જ જાય એમ. તો એને કીધું કે બતાવો શું થયું એમ. તો મેં કીધું કે મને ભરતજીની યાદ આવે છે. એટલે એને એમ કે તને તારા ભરત સાહેબની યાદ આવે. તો મને કે અચ્છા ભરત સાહેબ ની યાદ આવે એટલે ફોન કરી દઉં તને ભરત સાહેબ. મેં તો બોલા એ ભરતજી નહીં, મને ભરત રામજીના ભાઈ ભરતજી ની યાદ આવે છે. પછી એ 2 દિવસ ત્યાં એ જ ચાલ્યું અને પછી અમે લોકો નીમ કરોલી બાબા જતા હતા અને ત્યાં એક રસ્તો અમે ભૂલી ગયા અને એવો તો સમય ત્યાં વરસાદ પથ્થરો પડે છે અને તોય અમે રિસ્ક લઈને ગયા અને ત્યાં હનુમાનજીની બહુ મોટી મૂર્તિ દેખાઈ, 2-3 ગાડીઓ પડી હતી તો અમે ત્યાં રોકાયા. અને પછી ત્યાં હું પાઠ કરતી હતી હનુમાન બળવાનો સ્તોત્રનો અને એમાં પણ મને ભરતજી દેખાય. મારી બુક આમ મારા આંસુઓથી ભરાઈ ગયેલી એમ. અને મને લોકો જોવે છે કે આમને એટલા ભાવુક કેમ થયા હશે એમ. તો મને એમ કે પ્રભુ મને ભરતજી મળી જાય બસ. આગળ ગયા તો માં અંબેમાની મૂર્તિ હતી. અંબેમાના મૂર્તિ આગળ પણ જ કે મને એકવાર ભરતજીના દર્શન થઈ જાય. અને ત્યાં જ સામે મારો ભાઈ બારિશમાં દર્શન કરીને આમ રિટર્ન આવતો હતો અને ત્યાં શિવલિંગ હતું અને શિવલિંગની દર્શન મને કે તું આગળ જા શિવલિંગ છે. એટલે મને સીધું શિવલિંગ દેખાયું. હું આમ જતી હતી અને ત્યાં બાજુમાં મેં આમ નજર કરી તો સાક્ષાત આટલા બાળ સ્વરૂપમાં ભરતજી ઉભા છે. કેવી રીતે ખબર પડી કે ભરતજી છે? ત્યાં લખેલું નીચે શ્રી ભરતજી. જે મૂર્તિ દેખાય ને બાળક સ્વરૂપની, બાળક સ્વરૂપની મૂર્તિ દેખાય. મસ્ત એમને જે વલકલ પહેરેલા છે, મતલબ એમના જે એવા સરસ એમના વસ્ત્રો પહેરેલા હતા, પ્રભુના જનોઈ પહેરેલી અને બાલ એમના ઘુંઘરાળા આટલા. બાજુમાં કોઈ મૂર્તિ નહીં. જ્યાં પણ આપણે જઈએ તો એવું દેખાય કે અહીંયા લક્ષ્મણજી છે, રામજી છે, હનુમાનજી છે, સીતાજી છે. ત્યાં કોઈનું સ્વરૂપ નહીં, માત્ર ને માત્ર ખાલી ભરતજી ઉભા છે. આજે પણ મારી પ્રોફાઇલમાં ભરતજી એ છે. એટલે ભરતજીના મને સાક્ષાત દર્શન થયા છે અને ભરતજીનું જે મને સ્મિત મળ્યું છે. એટલે સવારમાં ઉઠીને અને રાત સુધી જો મારી સાથે કોઈ હોય તો એ મારા ભરતજી છે. એટલે ભરતજીને સચતું અંદર ભરતજીના સાક્ષાત્કાર થયેલો છે. તમે હમણાં હનુમાનજીની વાત કરી, થોડી હનુમાનજી વિશે વાત કરીએ, બરોબર? તો કહેવામાં આવે છે રામચરિત્ર માનસ, તો માનસને કઈ એવી ચોપાઈ છે જે તમને સૌથી પ્રિય છે? એટલે ઘણું બધું આમ થઈ જાય આમ જીવનમાં કે હવે પાછળનો જો ભૂતકાળ છે એમને તમે બદલી ના શકો. ઘણી બધી એવી ભૂલો કરી હોય કે ક્યાંક ખોટે માર્ગે દોરી ગયા હોય તો પછી એ ટેન્શન આવે. પણ એ ટેન્શન આવતા પહેલા જ તરત જ પેલી રામજીની ચોપાઈ યાદ કરી લો. એ છે કે હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક बढ़ावे साखा. राम जी ने जो रच के रखा है वही होने वाला है, बाकी हमारे हाथ में और कुछ नहीं, और वही हमारे के लिए शुभ होता है. બરોબર. તમે હાલે છે ને ધરણીધર ભગવાનની એક રીલ ખૂબ વાયરલ થઈ હતી, બરોબર? તો તમને ધરણીધર ભગવાનની કથા કરવાની વિચાર ક્યાંથી આવે? મેન હેતુ શું છે એમનો? એટલે એમાં એવું થયું કે હું દર પૂનમ ભરવા ધરણીધર જાઉં છું અને ખાસા વર્ષોથી જાઉં છું ધરણીધર ભગવાનની પૂનમ ભરવા. વચ્ચે 1-2 વાર હમણાં છૂટી ત્યારે મનમાં બેચેની થઈ કે મારા ધરણીધર છૂટી ગયો છે અને ત્યારે મને આવી બધી પરિસ્થિતિઓ નડી એમ. એટલે અમારી શ્રદ્ધા છે, વિશ્વાસ છે, કોઈ અંધશ્રદ્ધા નથી. મને માને એની માટે અંધશ્રદ્ધા હશે કે આ તો આવું બધું બધાને એ માત્ર નહીં. અમને અમારા ઠાકોરજી ઉપર એટલો અતૂટ વિશ્વાસ છે કે એ જ અમારા કામ બનાવે છે. બાકી આપણી કોઈ તાકાત નથી કે અહીંયા આ સુધી આવવું, આ માર્ગ પસંદ કરવો, લોકોને ઉપદેશ આપવો, આ 1000 હાથવાળાની કથા આ 2 હાથવાળા આગળ કરવી, એ આપણી કોઈ તાકાત નથી, બરોબર?
તો આ ધરણીધર ભગવાનની કૃપા છે એટલે આ વખતે અમે જતા તો ગાડીમાં મેં એક રીલ બનાવી કે તમારી કોઈ પણ એવી ઈચ્છા હોય અને ધરણીધર ભગવાન આગળ મૂકો એટલે તમારી 100% પૂરી થાય. એટલે એ રીલ એટલી વાયરલ થઈ કે બહુ ગઈ, અને ત્યાંથી ધરણીધર ભગવાન બોમ્બે થી લઈને વિદેશોથી લઈને એમ મેસેજો આવવા લાગ્યા કેટલા બધા કે દીદી ये धरણીधर भगवान का मंदिर कहाँ पे आया है, हमें इसका प्रॉपर एड्रेस दो. तो પછી મેં એડ્રેસ વાળો વિડીયો નાખ્યો ધરણીધર ભગવાનના મંદિરથી, અને ત્યાં પૂજારીએ મને કીધું કે તમારી અંદર કંઈક અલગ જ તેજ દેખાય છે એમ. તો મેં કીધું હું કથાવાચક છું અને આ ભગવાનની કથા કરું છું. તો મને એમને મંદિરમાં અંદર લઈ ગયા અને જે ગર્ભગૃહ હતો ત્યાં બેસાડીને ભગવાનના જે આચમન કરાવડાયા, દર્શન કરાવડાયું, ઘણું બધું કરાવડાયું, ભગવાનનો ખેસ આપ્યો, ફૂલહાર અને માળા આપી, અને પછી મને એમને કીધું તો ફિર ભગવાન ધરણીધર કી કથા કરો. અને પછી એ ત્યાંથી આમ પોઈન્ટ થયો કે હા વાત તો સાચી છે. અને ધરણીધર ભગવાનની કથાનું મેં જે શેડ્યુલ 3 દિવસનું બનાવ્યું આખો, કે જેમાં બ્રહ્માંડીય ના લઈને એ આખી ધરણીધર ભગવાનની કથા છે ને આખો મેં જ્ઞાનનો મહિમા લીધો છે. કે ધરણી માને તો પૃથ્વી અને ધર માને તો ધારણ કરનાર. તો આ પૃથ્વીને કોને ધારણ કરી છે એ છે ધરણીધર. તો આ પૃથ્વીનું જો આખું કોઈ સંચાલન કરતું હોય છે ને તો એ છે ધરણીધર, જેમાં કાળનો મહિમા આવી જાય છે સમયના અનુસાર. આજે એટલે જ્ઞાનની વાત હોય તો ધરણીધર ભગવાનની કથામાં આવે છે. અને ત્યાંથી મને પ્રેરણા અંદરથી જાગી કે હવે હું ધરણીધર ભગવાનની કથા કરીશ. અને એના પછી મેં એક રીલ મૂકી કે ધરણીધર ભગવાનની કથા હવે મેં કરવા જઈ રહ્યા છીએ. અને ત્યાં જ એમાં તો એમપી થી, મહારાષ્ટ્ર અને રાજસ્થાન થી આવી કે દીદી धरણીधर भगवान की कथा आप हमारे यहाँ से शुरू करो, हमारे यहाँ से शुरू करो. मैंने धरણીधर भगवान की पहली कथा नागपुर में अभी हम करके आए. बहुत ही अच्छा अनुभव रहा, बहुत ही. उसमें भी 12 परिवारों ने नॉनवेज छोड़ा है. कई लोगों ने सेवा के साथ जुड़ गए और बोला कि धरણીधर के नाम पे अब महाराष्ट्र में या फिर आप ऐसा कुछ खड़ा करो जिसमें हमारा पूरा सहयोग होगा कि हर मंथली हमारा जो धन आएगा उसमें हम थोड़ा दान पुण्य जो करना चाहते हैं वो आप जो, मैंने फिर मेरे फ्यूचर के बोला कि मुझे ऐसा ऐसा करने का है सेवा के लिए, धर्म के मार्ग के लिए, गायों के लिए. तो अभी हमने उसकी कोई प्लानिंग नहीं की है, बहुत लोग मिलके हम वो प्लानिंग करेंगे. तो હવે બહારના રાજ્યોના જે લોકો છે એ આ ધરણીધર ભગવાનના કથાના માધ્યમથી એક બહુ વિશાળ પાયે એક મોટું અમે એવું ટ્રસ્ટ કહેવાય કે આશ્રમ કહેવાય, યા તો પછી એવી કોઈક યોજના અમે બહાર પાડીશું કે જે દેશ માટે, જે યુવાનો માટે બધાને રોજગાર મળી શકે, બહુ સારી વસ્તુ થઈ શકે. તો જે લોકો જોડાશે અંદર એમને અવશ્ય આ વસ્તુનો લાભ આપીશું. અને પરમાત્મા જે ધરણીધરનો જે ઇતિહાસ છે, જે પહેલી વાર જે આપણા ધરણીધર ઢીમાવાળાનો ઇતિહાસ મેં પહેલી વાર કોઈ બહાર કર્યો હોય તો એ આપણે જ કરેલો છે. એ પણ એમની કૃપા છે. એટલે ત્યાંથી એમને ધરણીધર ભગવાન જ્ઞાનનો મહિમા, સેવાની મહત્વ, આ દેશ રક્ષા એ ધરણીધર ભગવાનના માધ્યમથી કરીશું. હવે આજના જે બી બધાને જીવન કાર્ય ચાલી રહ્યું છે બરોબર, તો સૌથી વધારે આ સૃષ્ટિમાં શેનો મહિમા છે, આખા કલયુગમાં શેનો મહિમા છે જે સૌથી વધારે છે? નામ જપનો. શા માટે? કેમ કે નામ જપ કરીએ છીએ પણ મન નથી લાગતું. ઘણા લોકોનો નામ જપથી જ તમે બધું પામી શકશો. દેખી લો, સાક્ષાત છે પ્રેમાનંદજી મહારાજ છે. ખાલી રાધા નામથી દેશ વિદેશોના લોકોને એટલા મંત્રમુગ્ધ કરી દીધેલા છે. અને પ્રેમાનંદજી મહારાજને પણ હું મળીને આવી. શું વાત કરો? હા, પ્રેમાનંદજી મહારાજને કેવો રહ્યો એમનો અનુભવ? કેવો રહ્યો? જબરજસ્ત. એટલે આમ કહેવાય ને કે જયારે આમ છૂટા પડવાનો ટાઈમ આવે, એક પણ એવો 1000 લોકોમાં એક પણ એવો વ્યક્તિ નહીં હોય કે જેની આંખમાં આંસુ નહીં હોય એમ. અને એમ થાય કે ઠાકોરજી જુદા પડી રહ્યા છે, ઠાકોરજી જતા રહે છે. એટલે પ્રેમાનંદજી મહારાજનું જેમનો ઓરા છે એનર્જી અતિશય મજબૂત એમ. અને હું તો એવા સમય ગઈ કે 2026 બરોબર, એટલે 31st ડે ના દિવસે બધા ક્લબોમાં જાય છે. એટલે આવું બધું થયું. પણ આ વખતે જોયું કે આ વખતે દેશવાસીઓ સૌથી વધારે, ક્લબો જો કે ઘણા ખરા બંધ થઈ ગયેલા છે અને ઓછા લોકો જાય છે, હશે પણ ઓછા લોકો જાય છે, ભક્તિ તરફ વધારે વળી ગયા છે. અને એ પ્રેમાનંદજી મહારાજે જો નામ જપ, જે રાધા નામ પકડાવ્યું છે ને એ સૌથી સર્વશ્રેષ્ઠ છે. અને પરમાત્માઓથી પણ કહેવાય ને કે જે બ્રહ્મ જ્ઞાન છે એ છે રાધા નામ છે. એટલે રાધા નામથી તો આખું વિશ્વ જો કે હવે તો તરી જશે. અને એ આવી મોટી મોટી મહાન વિભૂતિઓ જો આપણા ભારતમાં થાય તો આપણો ભારત દેશ તો કેટલો સૌભાગ્યશાળી છે. એટલે કોઈ નામ જપનો મહિમા એ વ્યક્તિને તારી દે છે. રામનું નામ અને રામ, તો રામજીએ જેટલા કામ નહીં કર્યા હોય એટલા રામજીના નામથી લોકો તરી ગયેલા છે. અને રામજીના નામથી તો પથરાય તરી જાય છે, તો પછી આપણે કેમ ના તરી જઈએ? સાચી વાત છે. એટલે નામનો મહિમા ખૂબ છે. નામ જપ કરો. બરોબર. હવે જે પ્રેમાનંદજી વાત કરીએ તો મને ઘણી બધી વાતો મળી કે એમના સિટીમાં જઈએ ને તો એમનું કોઈ જગ્યાએ પોસ્ટર નહીં લાગેલું હોય. જો પોસ્ટર લાગેલું હશે તો એમના ભક્તો એમ ફાડી હશે, કારણ કે કોઈ જગ્યાએ એ પ્રચાર નથી કરતા. અમારે અંદર જો એમને મળવા જવું છે તો કોઈ પણ 1 રૂપિયો નહીં લેતું, ફ્રી એન્ટ્રી છે. અને કોઈ ભીડભાડ વાળું જેવું છે નહીં. તમે જાઓ તો તમારો તરત નંબર લાગી જાય.
ખૂબ જ એમ શાંતિજનક છે. નહીં એમાં એવું છે, નંબર તો એટલો આસાનીથી નથી લાગતો. હા, પણ આમ કહેવાનો મતલબ કે એકાદ બે દિવસમાં મળી જાય છે એવું કે નહીં? એવું નહીં કે તમારે ના, 3-4 દિવસ લાગી જાય છે. દિવસ 3-4 દિવસ લાગી જાય છે, કેમ કે લાગે ત્યાં ઘણા બધા આવે છે લોકો. હા, બહુ હવે અતિશય ભીડ વધી ગઈ છે. હા, હા. તમને ટોકન આપે, કોઈ ચાર્જીસ નથી કોઈ ત્યાં, ચાર્જીસ નથી. કોઈ એ જ ચાર્જીસ છે. નથી. ત્યાં એમની ટીમો બહાર બેઠેલી હોય છે, એમના જે પેલા બનાવેલા હોય છે વોર્ડ, એમાં તમને ટોકન મળે છે. એ ટોકન માટે શું લોકો ત્યાં રાત રોકીને રોસ્તો જ આખો રોકી દે છે. તો ત્યાં જમવાની બધી સુવિધા છે ત્યાં? આશ્રમો છે આજુબાજુ, ઘણું બધું તમને મળી જાય છે. ઓકે. પણ મને છે ને, મારા એવા નસીબ કે જે લોકો 6-6, 7-7 દિવસ ઉભા રહેલા હતા, હા. અને એક દીકરીના હાથમાં ટોકન, અને એ સમય આટલી ભીડ 31st ના સમય, અને હું જયારે નીકળી આમ મેં જોયું આટલી ભીડ, અને મેં કોઈને પૂછ્યું કે આ પ્રેમાનંદજી મહારાજનો આશ્રમ ક્યાં છે, તો કોઈ કીધું કે અહીંયા જ છે. મેં કીધું અચ્છા, એટલે આટલી બધી ભીડ છે કે મહારાજજી ત્યાંથી પસાર થવાના હતા એટલે. પણ લોકો રસ્તો જ માર્ગ નહીં આપ્યો એમને. પછી ત્યાં મેં પછી થોડી ભીડ ઓછી થઈ, પછી મહારાજજી નતા નીકળ્યા બહાર, નતા નીકળવા આપ્યા. અને એ સમયે એવું થયું કે મેં કોઈને પૂછ્યું કે महाराज जी से मिलना, बोले इम्पॉसिबल, अभी नहीं हो सकता, आप आज खड़े रहोगे ना, आपका नंबर 4 बाद आपको 3 दिन बाद आपको टोकन मिलेगा, और उसके बाद भी आपका 2-3 दिन बाद नंबर आएगा, यानी 1 वीक तो पक्का था. પણ મને આ દિવસ સુધી એવું કોઈ નથી બન્યું કે હું એમ વિચારી હતું કે મારે આને મળવું છે, તો પછી પરમાત્મા મારો માર્ગ બનાવી દે છે. હું ગઈ અને મેં એમને કીધું કે મેં ગુજરાત से हूँ, सोला भागवत से हूँ, और मैं कथावाचक हूँ, मुझे मिलना है. तो એમને 11 જણા વચ્ચે હું પસાર થઈને ગઈ અંદર એમના માણસોથી. કોઈ જગ્યાથી મારું રિજેક્ટ નથી આવ્યું. જો કે બહારથી બધાને ધક્કા મારી ના પાડતા હોય છે કે ના, અભી નહીં હો सकता, અભી નહીં હો सकता, કેમ કે ટોકન પૂરા થઈ જાય છે. ટોકનનો સમયગાળો હું ગઈ ત્યારે રાત્રે 2 વાગે શરૂ થઈ જાય છે. 2 થી લઈને 4 વાગ્યા સુધી ટોકન હતા. અને પછી મને એમને કીધું કે આપ આए हो तो कोई बात नहीं. તો પછી મને એમને ટોકન આસાનીથી આપી દીધું. બીજા દિવસે મારો નંબર આવી ગયો. શું હતો વારી પ્રેમાનંદજી સાથે? એટલે ત્યાં ઘણા બધા લોકો હોય, તમને વાત કરવાનો સમય એવી રીતે ના મળે. તમારે કાગળમાં પ્રશ્ન લખી પ્રશ્ન પૂછો કે એમને? મેં પૂછ્યો તો પ્રશ્ન, પણ એમાં શું છે કે જે સવાલો હોય છે ને, એમાં ઘણા બધા સવાલો હોય છે, અને એમાંથી લોકો કંઈક સિલેક્શન કરે છે, મતલબ, અને એમાંથી સિલેક્શનમાં ઉપરના 4-5 લોકોના સવાલ આવી જાય છે. બાકી બધા શું સમય પતી જાય છે ને, એટલે તરત મહારાજજીને લઈ જતા. તમારા સવાલનો તમને જવાબ મળ્યો ત્યાંથી? ના, મારો સવાલનો જવાબ એટલે નહીં મળ્યો કે મારી જે ચિઠ્ઠી હતી ને, એમને મને પહેલા બેસાડી દીધી, અને મહારાજજી જોડે જ. હું પાસે બેઠી, પાછળ મિલિટરી વાળા. તો અમને જે મેઇન લોકો હતા, તો મને પ્રસાદ સ્વરૂપે જે ખેસ ઉડાડે છે ને, એ ખેસ ઉડાડ્યો, અને જે પણ આપે છે એ આપ્યું, અને પેલા મિલિટરી વાળાને આપ્યું. એટલે એમાં ને એમાં મારો પ્રશ્ન જે હતો ને, મારી જોડે રહી ગયો. અને પછી જયારે પ્રશ્નો બોલવાનો શરૂ થાય ને, ત્યારે મેં આપ્યું, એટલે મારું કાગળ નીચે જ હતું. એટલે એ સવાલ પછી મારો ના આવી શક્યો. બરોબર, સરસ સરસ. તો ઘણા લોકો નામ જપ કરે છે, પણ એમાં મન નથી લાગતું, એના વિશે તમે શું કહેશો? જો માનસમાં જ આવે છે કે બાય કુબાય અનખ આલસહુ, નામ જપત મંગલ દિસિદ્ધસહુ. તમે ભાવથી જપો યા કુભાવથી જપો, તમે આલસથી જપો, બેઠા બેઠા, સુતા સુતા, કામ કરતા કરતા, તમને જેમ ઠીક લાગે એમ તમે નામ જપ કરો, તમારું 10 દિશાઓમાં મંગલ મંગલ છે. એવું તુલસીદાસજીએ લખેલું છે. બરોબર? એટલે નામ જપ છે ને, એવું નથી કે રામ 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 આમ બોલવા લાગી જવું છે, નહીં. અંદરથી રામ તમારો ના જવો જોઈએ. એ તમારે પ્રેક્ટિસ પડશે ધીરે ધીરે. કે તમે કામ કરતા હોય, તમે ભોજન બનાવતા હોય, કે તમે શાળાએ ગયેલા છો, તમે નોકરીએ ગયેલા છો, તમે બિઝનેસમાં બેઠેલા છો, કે તમે કોઈ રાજકારણમાં છો, તમારી અંદર જે નામ છે ને, ચાલુ હોવું જોઈએ. અત્યારે ભલે હું બોલું છું, પણ મારું નામ છે એ બંધ ના થાય અંદરથી. અને જો એ નામ બંધ થઈ જાય, તો પછી મને એમ લાગે કે હા, હવે કંઈક મોટું ભયાનક થવાનું છે. એટલે બહારની વિકૃતિઓ તમને ઘેરી લે છે, કાં તો તમે એવા ખોટા માર્ગે જઈ રહ્યા છો. અંદરથી રામ મારો ના જવો જોઈએ. એટલે ગમે તે ભાવથી જપો ને, હું તો કહું, નાતા સુતા બેઠા બેઠા, તમે ઇવન ટોયલેટમાં હોય તો પણ ભગવાનનું નામ ભૂલાવવું ના જોઈએ. આ બધું એને જ દોષ અને ગુણની સૃષ્ટિ એને જ બનાવેલી છે. બરોબર? તો એનું નામ લેવામાં કોઈ તમારે જરૂરી નથી કે આનાથી મન નથી લાગતું, કે આ નથી. લાગી જ જાય, તમે કરો તો લાગી જ જશે પછી. બરોબર. અમારા વ્યૂઅર્સમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે તમે સાધ્વી છો કે કથાવાચક, અને બંનેના વચ્ચે ફરક શું છે? હું સાધ્વી નથી પેલા તો, કેમ કે હું આજે કથા કરું છું એ મારા નિજા આનંદ માટે કરું છું. મને પરમાત્મામાં એટલી રુચિ લાગી ગઈ છે, એટલી મજા આવે છે કે આના જેવી મજા કશું જ નથી. હું હજી નાચું પણ છું, હું ગાઉં પણ છું, હું ઘણા બધા યજમાનો ત્યાં જઈને વાર્તાલાપ પણ અમે કરીએ છીએ. મતલબ પ્રભુમય વાર્તા હોવી જોઈએ, લોજિક વાળી
કેવી કે ભાઈ તમે ધર્મ અને અધ્યાત્મની વાર્તાઓ છેડો, તમે આ સંસારની હરેક વાતોમાં તમે લઈ જશો તો તમને જીવવાની મજા આવશે. અને ખાસ હું બહેનોને કહું છું, જયારે ક્રોધમાં તમે હોય તો ભોજન મત બનાવો, કેમ કે તમે ક્રોધ ખવડાવી રહ્યા છો, વિકાર ખવડાવી રહ્યા છો. તો આવી બધી ઘરમાં મારી ચર્ચાઓ થતી હોય, મારી બહેનોને કહું છું, તમને ગુસ્સો આવતો હોય, તમે ચીડચીડાપણું કરતો, ત્યારે બાળકો માટે, ધણી માટે તમારે કોઈ વસ્તુ નહીં બનાવી, કેમ કે એના વિકારો છે એ તમે એમને ખવડાવી રહ્યા છો, તમે એને ક્રોધ ખવડાવી રહ્યા છો, અને પછી એ તામસિક થતું જાય, અને એના કારણે પછી આ તો નથી માનતો, આ એવો છે એવો છે. એવું નથી બોન, તમે એને સારી રીતે એની ધર્મ પ્રેરિત અધ્યાત્મ રીતે હરેક વસ્તુને તમે એવી રીતે સાયલેન્ટલી લેશો તો અવશ્ય તમારું બાળક ખૂબ જ પ્રભાવશાળી બનશે. બરોબર. એટલે આવી બધું હું એમને વાત કરતી હોઉં છું, એટલે એનો મતલબ એ નથી કે હું સાધ્વી છું, નહીં, સાંસારિક કથાવાચક છો. કથાવાચક છું, બરોબર. હું ભગવાનના ગુણગાન ગાઉં છું, બસ એટલું સમજી જાઓ. બાકી જે નોર્મલી જે બધું સાંસારિક જીવન ચાલુ છે એ રીતે એવું જ સેમ એવું જ છે મારું. તમે દરેક જગ્યાએ જશો તો હું તમને એવી રીતે જોવા મળીશ. બરોબર. કે તો મને આનંદ એક છે. પર્સનલી પ્રશ્ન પૂછું, શું તમારે લગ્ન કરવાના? હા, એ સમય આવશે ત્યારે એ પણ થશે. શું શું ક્વોલિટીઝ તમે જોવા માંગશો કે મને આવું જોઈએ છે? આવું પૂછવાનું. એમાં એવું છે કે હવે મેં કીધું જ ખરી, એને રચી રાખેલું હશે, એને લાગશે કે આની માટે મૂર્તિઓ કેવો હોવો જોઈએ તો એ આપી દેશે. એમને તમને બી હશે કે ભાઈ મારે થોડું મારા ટાઈપ જોઈએ છે કે ના, મારા ટાઈપ જેવો બિલકુલ નથી જોઈતો. કેમ? બિલકુલ નથી જોઈતો, ના. ઓકે, તો બિઝનેસમેન ટાઈપ કે કઈ? હા, બિઝનેસમેન ચાલે, બિઝનેસમેન વગેરે. પણ એની તરફ હું અત્યારે નથી દોરી શકતી, અને એ તરફ હું હજી વિચારવા નથી માંગતી. પણ એ સમય આવશે. માતા પિતા છે, સમાજવાળા છે, ભામાશાહ લોકો બેઠા છે, એટલે મને જયારે પ્રેરણા આપે છે તો હું એમનું માન સન્માન કરીને પ્રેરિત કરી લઉં છું. બાકી હરી ઈચ્છા. તમે જે કથાઓ કરો છો તો શું કથાની તમે ફીસ લો છો? કથાની ફીસમાં એવું છે કે કથા અમે વેચતા નથી, વહેંચીએ છીએ. કેમ કે ઘણા લોકો એમ કહે છે કે આ ધંધો બની ગયો છે, એટલા માટે. બની ગયો છે, બની શકે એવું, પણ દેખો, કોઈ જુગારી હોય, કોઈ વ્યસની હોય, કે આટલા મોટા સેલિબ્રિટી લોકો છે જે આટલા બધા આ જાફરી, વિમલ, આવું બધું, અને જે ડ્રિંક છે, આટલી નવી નવી પેલી શું કહેવાય, આ દારૂની બોટલો વેચ, એની એડવર્ટાઇઝ વગેરે આવે છે, બરોબર, તો એ લોકો ગલત માર્ગે દોરે છે, તો ત્યાં તમને પૈસા આપવા ગમે છે, બરોબર. પણ કોઈ તમને સારું વ્યક્તિ કોઈ એમ કહી દે કે તમે આ કરો, તમારા જીવનની દિશા બતાવી દે, અને ત્યાં તમારે પૈસા આપવા પડે, ત્યાં તમે એવો શબ્દ વાપરી દો કે ધંધો છે. તમે પેલાને ધંધો તો કીધો છે, ત્યાં તમને કોઈ વાંધો નથી, અને આને ધંધો કોઈ એટલા ગલત વર્ડ છે, એવું ના કેવું જોઈએ. જો સમાજ સમૃદ્ધ હોય તો સંતોને, બ્રાહ્મણોને, કથાવાચકો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને નારાજ કરીને તો ના જ મૂકે. અમે આ બધું પૈસા માટે નથી કરતા, કેમ કે મને તો જ્યારથી સમજમાં આવી ગઈ હતી કે મારે દેશ સેવા અને સમાજ સેવા મારે કરવી છે, તો મેં આ માર્ગ પસંદ કરેલો છે, મારે નિજા આનંદ માટે કરેલો છે. પણ હા, મને કોઈ આપે છે, કેમ કે મારી પણ જીવનની લાઈફ છે. આજે પાણીની બોટલ પણ ફ્રીમાં નથી આવતી. આજે અમે જેના ઘરે જઈએ છીએ તો અમારી ફ્લાઇટોની ટિકિટો છે, અમારી આ ટ્રેનની ટિકિટો છે, કેટલી મોંઘી મોંઘી થતી હોય છે. તો માણસ છીએ, જીવન જરૂરિયાત માટે ધન તો આવશ્યક જોઈશે, કેમ કે જો ધન નહીં કમાવો તમે તો પછી તમે દાન પુણ્ય કેવી રીતે કરશો, તમે ગૌ સેવા કેવી રીતે કરશો? આજે ગૌશાળાઓ માટે કેટલા મોટા મોટા ડાયરા કરવા પડે છે, તો તમે એ ધન ભેગું કરવા માટે કેમ કરીને તમે સંતોને, બ્રાહ્મણો કે કલાકારોને બોલાવી દો છો, કથાકારોને બોલાવી દો છો? કારણ કે તમને એ ઇઝીલી તમને પૈસો એકઠિત થઈ જાય ધર્મના નામે, અને તમે સેવામાં આપી શકો છો. તો કથા એ ધંધો નથી, પણ અતિશય હદથી મહેનતથી ઉપર જો વધારે લેવું એ છે. અને જો આવી જાય, માની લો કે કથામાં ખૂબ કરોડોનું દાન આવે છે, તો પછી તમે એવી કોઈ એક શાખા મતલબ એને ઉત્પન્ન કરો કે જેના કારણે તમે બધાને લાભ આપી શકો. કઈ ના કઈ મોટું ટ્રસ્ટ બને એનું, તો યુવાનો અંદર જોડાય અને પોતાની રોજગારીઓ મેળવી શકે. તો એ માટે પૈસા આવશ્યક છે, પણ પોતાનું જ ઘર ભરી દેવું ખાલી એવું ના થવું જોઈએ. અને મેં પણ જ્યાં જ્યાં પણ ગઈ છું, હમણાં ધરણીધર ભગવાનની કથા, 1 રૂપિયો પણ નથી લીધો. યજમાનનો કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે, ખાલી કોઈ પૂછી દે કે યजमान श्री प्रेमवदा ने धरणीधर भगवान की कथा की क्या फीस ली, यजमान बिल्कुल कहेंगे कि इनको सिर्फ हमने दक्षिणा में खाली उन्होंने हमें वस्त्र दिए थे, बरोबर, ड्रेस साड़ी वगैरह ऐसा, અને પછી ગ્રંથ આપેલો, બાકી પૈસા આપતા હતા ને તો મેં એમને કીધું કે નહીં,
आपको पैसे देने, जब हम धरणीधर भगवान की 2-3 हमारी कथाएं हो जाए और फिर तब उसमें भाग देना होगा, तब हम आपको अवश्य कहेंगे. बाकी ये मैं धरणीधर भगवान की कथा मैं पैसों के लिए नहीं करी, मुझे ज्ञान बांटना है કે મુજે જો પતા હે વો મેં બાકી કો બતા શકું, બસ ખાલી એની માટે. બીજું એવું કઈ ઉદ્દેશ નથી કથાનો કે પૈસા કમાવા માટે. તો જયારે તમે શરૂઆતમાં તમે આ સોલા ભાગવત ગયા, બધી કથા વાંચી ચાલુ કરી, તો ઘરમાંથી સપોર્ટ હોવો ખૂબ જરૂરી છે. તો ઘરમાંથી સૌથી વધારે સપોર્ટ કેનો રહ્યો? મારો પરિવાર એવો છે કે મને દેશની સેવા માટે અને સમાજની સેવા માટે ક્યારે પણ મારા અડચણરૂપ નથી બન્યા. એટલે પહેલો સપોર્ટ તો પરિવાર વાળાનો જ છે, મારી બહેનોનો, મારા બનેવીઓનો, પછી મારા ભાઈનો, મારા મમ્મી પપ્પાનો, મારા દાદા દાદીનો, મારા કાકાઓનો, દરેકનો સપોર્ટ મને છે આમાં. બરોબર. અને પછી જે આગળ વધ્યા, તો સૌથી પહેલા તમારો ગુરુ કોણ હતો? જો આ લાઈનમાં મારા ગુરુઓ જો કહેવાય ને, કેમ કે ગુરુઓ તમારા ઘણા બધા હોઈ શકે, પણ સદગુરુ એક જ છે. તો એ ગુરુઓમાં જો હું કહું તો મારા પહેલા ગુરુ કહેવાય તો માં છે. મારી માં એ મારી પહેલી ગુરુ છે. કેમ કે મારી માં પાસેથી મેં સહનશીલતા, અને આજ દિવસ સુધી એને જેવી પણ પરિસ્થિતિમાં રહી છે, એને જે પણ દુઃખો આવ્યા છે, મેં એના મોઢેથી કોઈને વ્યક્ત કરતા કે મારે આ તકલીફ છે, આ તકલીફ, એવું ક્યારે મેં મારી માને કહેતા સાંભળ્યું નથી. એટલે મારી માં પાસેથી મેં શીખ્યું હતું એ છે સહન શક્તિ, અને બીજું કોઈ જોડે કોઈ આગળ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, એ મેં મારી માં જોડેથી શીખી છે. બરોબર. બીજા ગુરુ છે મારા ભરતભાઈ ભાટી. એમને મને આખો આ ધર્મનો માર્ગ જ એમની થકી મળેલો છે. એમ ભલે મેં શરૂઆત મેં કરી, પણ મને વિચારો ત્યાંથી મળેલા. એમ કે ભરત ભાટીએ જે શીખવાડેલું છે ને એ જીવનભર ના ભૂલાય. એમ રામનો માર્ગ બતાવનાર, જેને રામથી અને ભરતજીથી જો મને મેળવ્યા, એવા છે મારા શ્રી કનૈયાલાલ ઠાકુર, જે સીતામઢીથી આવેલા, જ્યાં સીતાજીનો જન્મ થયેલો છે. એ મારા ગુરુજી, અધ્યાપક સોલા ભાગવતના, તો એ મારા ગુરુ છે. પછી આવે છે અમારા ઈશ્વરભાઈ આકોલી વાળા, જે મને સોલા ભાગવત સુધીના માર્ગ પહોંચાડ્યો કે સોલા ભાગવત જાવ તું અને તું અભ્યાસ કર. પેલા કાલ ઉઠીને તને કોઈ એમ ના કહી શકે કે ડાયરેક્ટ બેન આવી ગયેલા છે, તું અભ્યાસ કર, 5 વર્ષ આમાં આપી દે. તો 2023 થી લઈને 23, 24, 25, 26, 27, 2027 મારા 5 વર્ષ પૂરા થઈ જશે, અને પછી હું જે મારું કામ શરૂ કરીશ એ જ મારું દેખાશે. એટલે હજી 1 વર્ષ બાકી છે જો કે અભ્યાસમાં. એટલે ઈશ્વરભાઈના જે માર્ગ બતાવ્યો સોલા ભાગવતનો, અને અધ્યાત્મ, મને કોઈ પણ સ્થિતિમાં હોય તરત એમનો મેસેજ પડી જાય, એટલે હું એ જ પરિસ્થિતિમાં હોઉં જે પરિસ્થિતિથી હું ઘેરાતી હોય, અને એવો જ મેસેજ આવી જાય છે. બહુ મોટી વિભૂતિ છે, એમની વાત તો ના થઈ શકે. અને પછી આપણા કિશોરભાઈ શાસ્ત્રી ડીસાના છે, શંકરાચાર્યજીના સચિવ, જે મને આમ બીજા અધર કોઈ જ્ઞાન નો હોય કે કોઈ સમજણ ના પડતી હોય, રાજકારણની હોય કે આ હોય, કોઈ પણ વસ્તુ હોય, એમ કે આવું કેમ, આનું કેમ ઓન છે, તો મને જો શંકરાચાર્યજી મહારાજના દર્શન કરાવવા હોય અને શંકરાચાર્યજી મહારાજ જોડે એમના માર્ગે સુધી પહોંચાવ્યા હોય, તો એ છે કિશોરભાઈ શાસ્ત્રી, જે શંકરાચાર્યજીના સચિવ છે અને વૈદિક ધર્મ અનુરાગી છે. તો એમનું પણ મને ખૂબ સપોર્ટ છે. વારે ઘડીએ કઈ પણ સવાલ હોય મને એની ટાઈમ જવાબ આપતા રહે છે. અને પોતાના જીવનનું મહત્વ શું છે, જીવનનું મૂલ્ય શું છે, અને આ જીવનને જેમ તેમ ના વેડફવી જોઈએ. અને જે લક્ષ્ય સુધી તમે પહોંચવા માંગો છો, એ લક્ષ્યને જે પ્રાપ્ત કરવો હોય, અને લક્ષ્યને તમે વારે ઘડીએ કોઈએ યાદ કરાવ્યો હોય, તો એ છે જયપુરના છે શ્રી હરિનારાયણ ચૌધરી, જેમને જીવનનું મહત્વ સમજાવ્યું છે કે ધન કમાવું કેમ જરૂરી છે, મહેનત કરવી કેમ જરૂરી છે, અને ઘણી બધી વસ્તુ એમના થકીના માધ્યમથી પણ શીખી છે. જોવા જઈએ તો તમારું લક્ષ્ય શું છે? મારું લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ. હવે પરમાત્માને પામવો છે, એના જ ગુણગાન ગાવા છે, એની જ ભક્તિ કરવી છે. હા, હું અત્યારે પણ ઘરનું કામ કરું છું, મારા સગાવાલીઓમાં જ્યાં પણ જઉં છું તો હું મારું કામ જાતે કરી લઉં છું. મને કોઈ શરમ સંકોચ નથી. હું ઝોપડીમાં પણ એડજસ્ટ થઈ જઉં છું અને ગમે ત્યાં પણ એડજસ્ટ થઈ જઉં છું. તો એવું મને બિલકુલ ક્યાંય નથી કે મારો હવે પરમાત્મામાં જ લક્ષ્ય, તો હું બાકીનું કામ નહીં કરું. ના, હું બધું કામ કરીને જ અને બધા કામ સાથે રહીને જ હું પરમાત્માની ભક્તિ કરવા માંગુ છું. મારું લક્ષ્ય હવે રામને પામવો, કે બસ મારે રામને જ પામવા છે, બાકી કંઈ નહીં. તો જેમ તમે કીધું કે તમારા ગુરુ તમને કીધું કે તમે આમાં 5 વર્ષ આપી દો, બરોબર? હા. હવે જોવા જઈએ તો 1 વર્ષ જેવો બાકી છે તમારું આ સિદ્ધિ પ્રાપ્ત થવામાં. તો શું 1 વર્ષ પછી તમે ડીસામાં પ્રોગ્રામ પાસે ચાલુ કરશો? એક ડીસામાં એવું છે કે ડીસાનું ભક્તિમય વાતાવરણ હવે ફરીથી ઊભું થશે,
અને એમાં એવું છે કે પહેલા મેં એકલા જે ચલાવ્યું હતું, હવે એકલાથી નહીં એટલે નહીં થઈ શકે કે પહેલા હું કથાવાચક નથી. પહેલા હું કેવું જાતે ને જાતે પ્રોગ્રામો અરેન્જ કરતી, ને જાતે જાતે કરી દેતી, જાતે ને જાતે લોકોને બોલાવતી અને જાતે. એવું અત્યારે એટલે નહીં થઈ શકતું કે બહારનું કામ અઢળક થઈ ગયું છે. અને કહેવાય કે આમ 2-3 દિવસની પણ વચ્ચે ગેપ નથી મળી રહી. બરોબર. પણ મને સોશિયલનો જે સહકાર કહેવાય ને એ નથી મળેલો. મતલબ એ મેં નથી કર્યું, કેમ કે હવે તો અમારા ભરતભાઈ ભાટી છે, એમને આ દિવસ સુધી ક્યારેય પણ એવા માર્ગ અમને નતા દોરવા દેતા, મોબાઈલનો ઇસ્તેમાલ નહીં કરવાનો. અમારા ભાગવતમાં પણ એવું કે જ્યાં સુધી તમે સક્ષમ ના હોય ત્યાં સુધી આવું અધૂરું જ્ઞાન નહીં પીરસી દેવાનું એમ. એટલે અમે શું આ મોબાઈલ થી સોશિયલ થી બહુ દૂર રહી હું. પણ જેમ જેમ થોડું થોડું લાગ્યું એવું કરતા અત્યારે જ હાલ જ શરૂ કર્યું છે. એ સોશિયલ ઉપર નથી એટલે અત્યારે હાલમાં થોડું લાગે છે કે નુકસાન છે, કે જો તમારે આગળ વધવું હોય તો એક જ માધ્યમ છે કે મીડિયા, એ તમને આગળ વધારી શકે. એટલે ડીસાનું કામ, ડીસાને ભક્તિમય બહુ વિશાળ પાયે જો અમે કરવા માંગીશું તો એમાં હવે મને ડીસા વાળાનો સાથ સહકાર જોઈશે. અને એમાં જે મેં પકડી રાખ્યું છે મૂળ બાળકોનું, તો એમને તો હું અધ્યાત્મ અને ધર્મ તરફ પ્રેરિત કરવા માટે હું સોસાયટી વાઇઝ હોય, ગલીઓ હોય કે પછી મંદિરોમાં, એની માટે મને કોઈ ના નથી એમ. પણ ફરીથી મારી એક ઈચ્છા છે કે જો સામાજિક કરતાઓ છે, રાજકીય કરતાઓ છે, આ બધા વ્યક્તિઓ ભેગા થઈને અમે ડીસાને ફરીથી એક ભક્તિમય વૃંદાવન જેવું, વ્રજ જેવું એક વાતાવરણ અવશ્ય એક દિવસ ઉભું કરીશું. બહુ શોર્ટ જ સમયમાં એ થશે. સરસ, ખૂબ જ મજા આવી. અને અમને ખૂબ જ જાણવા મળ્યું, અમારા ઓડિયન્સને ખૂબ જ જાણવા મળ્યું કે ખરેખર આપણે ભગવાનને જ પામવું જોઈએ. ખૂબ જ મજા આવી. ખૂબ થેન્ક યુ સો મચ.